કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સદગુરુ સંગાથે મારે ગોઠડી રે લોલ. સદગુરુ સંગાથે મારે ગોઠડી રે લોલ. નિત નવા નવા યોગ રચાય જો. સદગુરુ સંગાથે મારે ગોઠડી રે લોલ. શ્વાસ ઉશ્વાસની આપી એને સાધના રેલો. શ્વાસ ઉશ્વાસની આપી એને સાધના રેલો. હે પ્રભુને ઉરમાં આવીને આરાધવા રેલો. પ્રભુને હે આંગણે ઉજાસ એનો પથરાય જો. સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો. ઉજાસ એનો પથરાય જો. સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો. હે ચંદ્ર સૂરજ એ નામના દીવા બળે રેલો. ચંદ્ર સૂરજ એ નામના દીવા બળે રેલો. હે ગંગા યમુના ના નીર એમાં આવી મળે રેલો. ગંગા યમુના ના નીર એમાં આવી મળે. બની જાય જો. સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો. હરિ ત્રિવેણી સંગમાં બની જાય જો. સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો. હે
ઉલટ સુલટ બને સાધવારેલો પવન ઉલટ સુલટ બને સાતવારેલો એ મન અમન બનીને લાગે ડોલવારેલો મનય મન બનીને લાગે ડોલવારેલો એ જગ કામનાના હવન થઈ જાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો જગ કામનાના હવન થઈ જાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો એ પછી ભોજન બને એની ભાવના રેલો પછી ભોજન બને એની ભાવના રેલો એ ભજન ભક્તિ તો માંડે એના તાવડા રેલો ભજન ભક્તિ તો માને એના કાવડા રેલો એ નિત નવી નવી વાનગી પીરસાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો નિત નવી નવી વાનગી પીરસાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો હે આ જગના જીવનની બને જિંદગી રેલો આ જગના જીવનની બને જિંદગી રેલો હરદમે બની જાય એની બંદગી રેલો હરદમે બની જાય એની બંદગી રેલો હે જમન હર પલ તો જાગરણ બની જાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો જમન હર પળ તો જાગરણ બની જાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો હે નિત નવા નવા યોગ રચાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો નિત નવા નવા યોગ રચાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો જેને મહાપુરુષો આરે ગોઠડી થઈ ગઈ સાનિધ્ય મળી ગયું સત્સંગની સાધનાના ફળ લાગવા માંડી ગયા પછી એને રોજ નવા નવા યોગ રચાય એટલે સદગુરુ સંગાથે મારે ગોઠડી કાયમ એની ગોઠડી થઈ જાય એ બેલા એ વાત કરવી તો બાયણે હો ફોનમાં વાત નહીં કરવાની એટલે જેને સત્સંગમાં સદગુરુ સાથે જેને ગોષ્ઠી થઈ ગઈ સાનિધ્ય મળી ગયું તો એને પછી બહુ કાંઈ કરવા પણ હોતું નથી કાંક રોજ નવા નવા યોગ રચાય એકની એક વ્યક્તિ હોય એકની એક વાત તમે ગીતા વાંચો રોજ એકનો એક અધ્યાય વાંચો તો રોજ નવું નવું સાંભળવા મળશે નવું નવું જાણવા મળશે તો જો તમે વાંચવાની રીતે વાંચો તો તમને એ નહીં દેખાય કારણ કે એકના અનેક અર્થો થાય શું કામે નિત નવા યોગ એમાં રચાય એમ જેને સદગુરુ મહાપુરુષોનું સાનિધ્ય મળી ગયું સત્સંગ મળી ગયો તો એને રોજ નવું નવી ભલે ધ્યાનમાં બેહે સત્સંગમાં બેહે કોકની યારે વિચાર ગોષ્ઠી કરે છતાં રોજ કંઈક નવીનતા જોવા મળે પણ ગુરુના દર્શને દુર્લભ થાય એની યારે બોલી ન હગાય
એને પ્રશ્ન ન પૂછી શકાય તો એ ગુરુ કાંઈ ગણ ન કરે. આપણે તો એવા ગુરુ હોય કે ભાઈ આપશ્રીને તકલીફ પડે, આપશ્રીને તકલીફ પડે તો આ શિષ્યોને કરવું તો નિશાળે તમે છોકરાને ભણાવવા મોકલો તો ફી ભરી દેવાય કે ભાઈ આપશ્રીને તકલીફ પડે, છોકરા તમારા પ્રશ્ન કંઈ કરવાનો નથી. એ સાહેબ મૂંગા બેહે ને તો તમારે સાનમુનું બેહીને વહી આવવું. છોકરા કંઈ ભણીને આવશે કે એકડો આવડશે? તો મોટો ભા થવું છે તો એને બધી એને મોટો રાજા હોય તો જવાબદારી મોટી હોય. એમ ગુરુ મોટા હોય, હજારો શિષ્ય હોય તો એની જવાબદારી મોટી હદાત કરવી પડે. હા તો કોઈને બોલવું નહીં, ગાલવું નહીં, પ્રશ્ન પૂછાય નહીં, જોવાય નહીં, પાછા એને ગુરુ કરવા તો કહેવાય કેમ? તમારા અંતર મનની એને ખ્યાલ હોય. તમે પૂછો નહીં ને તમારા જવાબ આવી જાય કે ઓહ એટલે મારે ગુરુને પ્રશ્ન ન કરવો, સત્સંગ આવી ગયો. બોલું તો પૂછાય નહીં, અને પૂછો તો તમે કેવું પૂછો? તમને યોગ્ય લાગે એવું પૂછો. તમે આધ્યાત્મિકથી વસ્તુ કોઈ ગુરુને પૂછવાય નથી જતા, અને ઓલા પાણીનો જવાબ ન હોય, એ પાકી વાત છે. કાકા જીવન છે, એ જીવંત મહાપુરુષો ક્યાંક મળે, એનો સત્સંગ મળે તો કામ થાય. નકર જીવતા તો હોય પણ એ મરેલ કરતાં હરખ હોય તો એમાં કાંઈ પાકે નહીં. મૂર્તિને પૂજો કે એને પૂજો, બહુ ફેર ન પડે. જવાબ જ ન જતી એ મૂર્તિ કરતાં હરખ. એના કરતાં મૂર્તિનો ઉપકાર તો મને બિચારો બોલતી નથી ને કાગડો છે ને કાળું કરે તો વાંધો નહીં, હંસલો બેહીને પછી ડખો કરે તો એનો ડખ બહુ થાય. એટલે જેને મહાપુરુષોનો સંગ થઈ ગયો એના ભાગ્ય પણ પલટાઈ જાય. સૂરજનું અંજવાળું થઈ ગયા પછી તમારે ક્યાંય પડસાયો નહીં પડે. પણ તમે તમારું અંજવાળું રાખીને બેઠા હો, તમારા દીવાના ટમટમિયા રાખીને બેઠા હો તો તમારી ખુરશી એથી અંધારું પડશે, તમે આડા આવશો તો પડસાયો પડશે. પણ સૂરજ ઉગ્યો એટલે એકી જગ્યાએ અંધારું નોરીએ, તમારી ખુરશી એઠે નોરીએ, ટેબલ એઠે નોરીએ, બધે તમે લાઇટો બંધ રાખીને બેહો તો ઘરમાં ધરાર ઘૂસી જાય. બાયણા બંધ હોય તો એ તો આવી જવાનું. નકર સુરત તો ક્યાં છે, કેટલાક અબજો કિલોમીટર દૂર છે, છતાં તમારા ઘરની એક વસ્તુમાં પ્રકાશ પાડી દે. એમ સદગુરુનું સાનિધ્ય મળે પછી એની મેળે પ્રકાશ પડવા માંડે, પછી બહુ કાંઈ કરવું ન પડે. એકડાને શીખવે એમ ધીરે ધીરે કરતાં છોકરાને પછી કાંઈ શીખવાડવું ન પડે, એની મેળે મને શીખવા. પછી રોજ કાંઈ વાંચતા શીખવાડવું ન પડે. એક વાંચતા આવડી ગયું પછી કાયમ કહે કે હવે પાછું વાંચતા શીખી લે, એ શીખી ગયો વાત પૂરી, પછી એને ભૂલાવા પણ જ નથી. પણ આપણે તો શીખવાડ્યું જ નથી એટલે પછી ભૂલવા પણ રહ્યું ને, નકરું હા વૈધું હું તો અમારે જેવા એમ કે તને શીખાય બધું ભૂલી જાય તો તારું કામ થાય. કાંક તું ક્યાંકથી શીખ્યા હોય, એ શીખેલું પર ગુહાવાના પૈસા લેવા પડે. જેમ પશ્ચિમ જર્મનીમાં એક મહાન હાર્મોનિયક વાદક થઈ ગયો. એ મહાન સંત આધ્યાત્મિક પુરુષ, એટલે એણે બોર્ડ લગાડ્યો એનો કે હું હાર્મોનિયમ શીખ્યું છું. જેને જરાય નથી આવડતું તો એને $5 મહિને દેવાના, અને જેને કાંઈક આવડે છે એને $10 દેવાના, અને જેને ફૂલ વગાડતા આવડે તો એ લોકોને 15 દેવાના. બોલાય કે હારા આ નવી હાવ ન આવડે ને 65, કાંઈક થોડો આવડે તો કે એને 10 દેવાના, અને ઓલો ખૂબ રોજ વગાડવા જાય તો કે એને 15 દેવાના. કોકે પ્રશ્ન કર્યો તમે અન્યાય કરો છો, એને તો થોડુંક શીખવાનું છે તો એની પાસે 15 ન લેવાય, એની પાસે તમે 65 લેવાય. આ ઉલટો ક્રમ કર્યો. એ કે ઉલટોની ક્રમ તો મારો બરાબર જ છે, તમારી સમજણમાં ફેર છે. કારણ તમે જે કાંઈ શીખી આવ્યા છો એ કોકનો કાઢો લઈ આવ્યા છો, અને કાઢો છે અમારે કાઢવો પડે ને પાછો. એટલે એ કાઢો નીકળી જાય, જે માલવું વેચતા કાંઈ વધે ને એને કાઢો કહેવાય. પછી કટલેરી હોય, ઓલા હોય, મકર જે કાંઈ વસ્તુ હોય પડી પછી આઉટ સિઝનની થઈ જાય પછી સેલમાં કાઢી નાખે. તો એ કાઢાની વસ્તુ તમે લઈને બેઠા હો નવી સમજી તો પહેલાં એ કાઢવું પડે. તમારું જેટલું તમે શીખવું છે પહેલાં ભૂહાવવું પડે, એટલે અમારે એની ડબલ ફી રાખવી પડે. એક તો ભૂહાવાના પૈસા દેવા, અને બીજું તમને આખું આવડી ગયું તો મારે એક તો ધીરે ધીરે ભૂહાવવું,
એ માન્યતાનો ઢાળો કરવો, એ ઢાળો કર્યા પછી હાવ શેકવું એટલે 2 વખત થાય, એટલે મારી પાસે ડબલ કરવા પડે. મારી શીખવાની શરત અલગ છે. એમ જ્યારે સંત મહાપુરુષો પાસે જાઓ ત્યારે આપણે જે કાંઈ ગુરુ કર્યા હોય, આપણી કંઠી બાંધી હોય, આપણી માન્યતાના જે ભગવાન ઊભા કર્યા હોય, મનમાં નોખા ચિત્રો ઊભા કર્યા હોય, એને બધાય કાઢવા પડે. એ કાઢે એનું જ્ઞાન, એની જે કાંઈ આવડત છે, પોતે ધ્યાન કર્યું હોય, સત્સંગ કર્યો હોય, જ્ઞાન માની લીધું હોય, એ બધું ધીરે ધીરે કાઢવું પડે. કાઢવું પડે એટલે જરાક વધારે મહેનત આપવી પડે. જો કોરી પાટી આવી તો તરત એકડો ઉગડે, પણ ઘડિયાવાળી કરીને આવ્યો તો આપણે શું સમજવું? એમાં ઘડિયાવાળી પાટીમાં એકડા ઘડીકમાં ઉગડે નહીં. એટલે સત્સંગમાં છે ને, ગયા હોય પણ સત્સંગ એમાં ભેગો ન આવ્યો હોય. જેમ રામકૃષ્ણ પરમહંસ કહેતા કે ભાઈ ગંગાજીમાં નાય ને તો પાપ બધાને ધોવાઈ જાય, પણ નાય એટલી ઘડીઓ બહાર નીકળો ને તો બધા તમારા પાપ છે ને ઝાડવા ઉપર બેસી ગયા હોય. કિનારે ઝાડવા તો હોય નકરા, તમે જેવા પડો ને એટલે એ ઉપર બેસી ગયા હોય. તમે બહાર નીકળો, નદીને કાંઠા કપડાં પહેર્યો ને તો હામાનામાં થઈને ઊભા હામાં જ ઊભા ગાલો. એટલે એવું છે. હા, ને કે તમારા પાપ પાછા ન થાય એ પાકી વાત છે. ગંગા ધોઈ દે પછી એમાં પાછું નીકળવાનું નહીં. ડૂબકી મારી પછી પાછો નહીં નીકળો ને તો તમારા પાપ ધોવાઈ જાય. તો બહાર નીકળો તો વાહ થાય, શું કરવું? એટલે ગંગા એવી નદી નથી કે તમે કયો એને પાપ ધોઈ નાખે. હારે બધાને આ જે શીખવાડ્યું છે એ ભ્રમિત શીખવાડ્યું છે, ખોટું શીખવાડ્યું છે. કોઈ નદી તમારા પાપ ધોઈ ન શકે. પાપ ધોવ ભેગા પુણ્ય વૈયા જાય ને ભાઈ. જેમ પાપ હાવ નબળા પીડા હોય તો ભડકા પુણ્ય ભેગા જ હોય ને બાજુ તો બધું સાફ થઈ જવું જોઈએ. તો આ પાપ ધોવે એવી નદી ક્યાંય ન હોય. હા, શરીર છે ને એને શુદ્ધ કરી દે. એ શરીર તો તમારે ઘીરે બેઠા પાણી નાખો તો એ શુદ્ધ થાય, અને ન નાવ તો બગડી જાય. પછી ગંગામાં નાવ તોય ભલે ને ગોમતીમાં નાવ તોય ભલો. એ કાંઈ ગંગામાં નાવીને 6 મહિના સુધી નાહવું ન પડે એવું ક્યાંય નથી. એમાંય રોજ નાહવું પડે, પણ એ ધોવાતા નથી. કાંક મનના મેલ છે, કોઈ મહાપુરુષ સિવાય કોઈ ધોબી ગુરુ મળી જાય તો કામ થાય. ધોબી ગુરુ ગોતવા પડે કે જે મનના મેલ ધોવે. ઓલાના ધોબી તો બહુ મળે, કપડાવાળાના તો પારસી કરીને દઈ જાય ઘીરે. અને હવે તો વાયડા મશીન કે વાયડા આવ્યા છે, નાખો એટલે ધોઈ જ ને પારસી કરીને પારા કાઢે એવા મશીન થઈ ગયા. એટલે હવે એ કાંઈ ધોબીની જરૂર નથી, મશીનની સાફ દવાળો થઈ જાય. તમારે પાસે ન હોવું પડે એને મેળા બધું કરીને ગોઠવી દે એવા એના મળે. કોઈ મશીનમાં નાખીને માણાના મનના મેલ જાય એવો એકે નથી. હજી સુધી કોઈ મશીન ગોતાણું નથી, અને એ મશીનની જરૂર છે. અને એ મશીન મહાપુરુષ સિવાય, કોઈ જીવંત મહાપુરુષો સિવાય કોઈ ગોતી શકે નહીં. સંતો કરડા જ્ઞાન હમારા, કહે સુને કછું કામ ન આવે, ગ્રહે તો ઉતરે પારા. સંતો કરડા જ્ઞાન હમારા, કે સંતો કરડા જ્ઞાન એટલે થોડુંક કડવા દોડે એવું ખરું, થોડુંક કડવું લાગે, કડશું નથી કહેતા. પાણી થોડુંક કડશું છે, ફિલ્ટર કરે તો કડશું થાય. કરડા જ્ઞાન હમારા, કહે સુને કુછ કામ ન આવે. કોઈ કહે ને સાંભળે એમાં કાંઈ આવે નહીં, પણ ગ્રહણ કરે સો ઉતરે પાર. ગ્રહણ કરે તો ઉતરે. નકર કહેવાવાળો કહી જાય ને સાંભળવાળો સાંભળી જાય, બેનું કામ પૂરું થઈ ગયું. અમે સાંભળી દીધું, તમે કહી દીધું, તમે છૂટા, અમે છૂટા. પણ અંદર કાંઈ ન આવ્યું તો સત્સંગવાળાએ સત્સંગ કર્યો, સત્સંગમાં બેઠા, પણ સત્સંગ તમારામાં બે તો કામ થાય ને. તમે તો બેઠા, તમારામાં બે તેથી કાંઈ આવે. તમારામાં કાંઈ બેઠું નથી, અમે રોજ સત્સંગમાં બેસી, પણ તારામાં કાંઈ બેઠું નથી તો કાંઈ ન થાય. એમ કહે સુને કુછ કામ ન આવે. કહી લ્યો અને સાંભળી લ્યો એ કાંઈ કામનું નથી. સાંભળ્યા ખૂબ, અમે તો ખૂબ જાય, પણ ગમે ત્યાં જાઓ કાંઈ આવશે નહીં. ગ્રહણ કરી લે, ખાઈ લે. ગ્રહણ કરવું એટલે ખાઈ લેવું. ખાઈ લે તો ઉતરે પાર, તો જ એના સ્વાદની આનંદની ખબર પડે. કથની કરે ને કરે ચતુરાઈ, અંતર કરે ન વિચારા.
ભેખ દૈરો પણ બ્રહ્મન ચિન્હા દિન દિન બૈસા ભકારા. કથની કરે ને કથે પોતાના ગુરુની, પોતે સત્સંગ સાંભળ્યો હોય એની, પોતે ક્યાંકથી સાંભળી આવ્યો હોય એની વાતું ખૂબ કરે. ખાવા દે નિહાળા, લાડવાની બુંદીની બાસુંદીની જ વાતો કરે, પણ બુંદી એટલે બાસુંદી એટલે બાસુંદી હો, પણ કલાક કલાક વાત કરે, પણ મારા હારા સુગંધે આવવા દે નહીં. તો એ બાસુંદી તમને કેટલી ગણ કરે. એમ સત્સંગમાં વાત તો ભગવાનની, રામની, આત્માની બધાની કરે, પણ હારા ખાવા ન દે તો હું કરું? ખાઈ તો જ પાળ ઉતરે. એટલે આટલી કથા થાય, આટલી સપ્તાહો થાય, લાખો માણસો સત્સંગ કરે, પણ તમે ક્યાંય સમાજમાં એટલો સુધારો નથી. નકર સુધારો થઈ જવો જોઈએ ને. તમારો છોકરો 6 મહિનામાં ભણીને આવે ને તો કેટલો સુધારો તમે જ જોવો. વાયડો થતો તો એ બંધ થઈ ગયો, જેમ તેમ બોલતો તો એ બંધ થઈ ગયો. પછી એમ કહે હો નહીં મમ્મી મારા મેડમ ખીજાય હો, આમ નહીં બોલવાનું. તરત આપણને શીખા માંડી. આપણને લાગે તો આ કોને કહેવાય ગયું. આપણે તો એને કંઈ એના મેડમે એમ ન કીધું કે તારા મમ્મીને આમ કહેજે, છતાં છોકરા કહેવા માંડે. આ 6 મહિનામાં એનામ સુધારો આવ્યો, કાં કોઈ ગ્રહણ કરે છે. અને આપણે સાંભળીને જવા દઈએ છીએ. 2 કાન છે એટલે હાઈવે રોડ ઉપર સીધી બાયપાસ. અંદર ઉતારે તો ગામમાં જવું પડે ને, ગામમાં જ નહીં, બાયપાસ સીધું આ કાને ઓલે કાને. સાંભળ્યું ખરું પણ ગ્રહણ ઉતાર્યું નહીં. એટલે કથની કથે ને કરે ચતુરાઈ. એટલે ચતુરાઈ કુરે, રાગ રાગણી ખૂબ ગાય, પેટી હરખાઈ વગાડે, અને બાયુને જેમ રાજી થાય એવી વાતો કરે. હાહુને ન ગમતી તો હાહુની કરે, વહુની કરે, નણંદની કરે, પોતાની ન કરે. એટલે પોતાને હારી ને હારી કે તારા જેવું એ કંઈ નહીં. એટલે હું કામ કરવું છે, એને વખાણ ન કરે તો મજા ન આવે. અને આ સત્સંગમાં પહેલાં જ કે તારો આ વાક છે તો ધૂંધરોય ચડે, 12માં ભટકાતી જાય, બીજી વખત નોય આવે. પણ જો એક વખત આ ચાખી જાય ને તો પાછો આવે, એ પાછો જન્મ મરણ એને ત્યાં ન આવે. આ એવડી કથા છે. એટલે દુઃખે લાગે, અપમાને લાગે. કે ગુરુ તમને તરત કહી દે, મોડું ન કરે. ફોન વાગ્યો તો ફોનનું કહી દે, ભાઈ તમારે ફોન નહીં લેવાનું, ભાઈ જાઓ ભાઈને. ગુરુએ મને કહી દીધું, અમે પાસે રોઈ કાયમ, પાસે હોય તો હાલે નહીં. અને ઓલાને બસ કાઢો, કાંઈ વાંધો નહીં બાબુ, ધીમ રહી જાઓ, કરી લો, વાતો કરી લો. કાંક એને બસ કાઢીને કાંઈક લેવું છે, દેવું કાંઈ નથી. અને આને ટોકીને કાંઈક ઉતારી દેવું છે, કાંઈક આની નથી. ઓલા છોકરા નાના બાળકોને ઓલી દવા ન પીએ તો એક બાઈ 2 પગ ઝાલી રાખે અને માં મોઢું ખોલી નાક બંધ કરીને પીવડાવી દે. હું કામે ગ્રહણ કરે તો એને મટશે રોગ. ભલે બાળકને તકલીફ પડે, થોડોક રોવે, આહુડાએ આવી જાય, છતાંય હું કામે ગ્રહણ કરે તો ઓલાનો રોગ મટી જાય. એમ જે સાધુ મહાપુરુષો છે ને એ અસલ સત્સંગ કરે ને પછી જોવે નહીં કાને હું થયું. જો એ જોવા બહેન રોવે, એ જોયા કરે તો એ એને દવા ગૌણ ન કરે. અને આ દવા વેચાય છે, જે ભવરોગ મટાડવા માટેની સત્સંગની આ દવા છે. સાનિધ્ય મળ્યું છે, સત્સંગ મળ્યો છે તો કાંઈક અંદર પરિવર્તન આવવું જોઈએ. એની દાખલાની એની રમત તો ન હાલે. હવે બધું બદલાવ આવી જાય. જેમ છોકરો રમતો રમતો એમ કે મમ્મી હવે મારે રમકડા ન લેવાય, હું મોટો થઈ ગયો તો નથી લાગતું, હવે ઢીંગલી ન હોય એ નાખી દઈએ, ન હાલે, હું મારા નાના ભાઈને દઈવો પાડવામાં દઈ આવશે. કોઈ તો નહીં લે કે હવે ન લેવાય, એને ખબર પડી ગઈ. કીધું કોઈએ ન હોય, કોઈને ખબર પડી ગઈ કે હું મોટો થઈ ગયો. એમ સત્સંગમાં આવ્યા પછી અમુક માન્યતાઓ છે, અમુક ધાર્મિક ગ્રહણતા કરીને આપણે માનીને બેઠા હોય, ધારણા રાખીને બેઠા હોય, એ હવે નીકળી જાય. ખારું આ તો અટાણે રમે જ કરી ખોટું. નકર કે બે અમે માતા તેડા, હવે એ વાત તેડવા જેવી વાત નથી.
માં બાળકને તેડે એ સમજી શકાય, પણ આ તો માને બાળક તેડે એ કેમ મેળ કરવો? આ તો નાનું બાળક હોય સીધું એમ છે કે લાય હું તેડી લઉં, માને તેડાય. આપણે આ કરી છે ને, નથી સમજાણું આપણે કેવું કેવું કરીને ઊભા છીએ, છતાંય પાછાય વળતા નથી કે હવે એ ન કરાય, હવે ત્યાંથી અમે પાછા વળીએ તો એને સાચી વસ્તુ સમજમાં આવે. નિવેદનો અર્થ છે નિવેદન કરી લેવું કે ભગવાન તે મને મનુષ્ય જન્મ આપ્યો છે, હવે મારે આવા ગમનમાંથી મુક્તિ મેળવવા માટે આજ નિવેદન કરું છું કે હું પાછો નહીં આવું. તારે જે કર્મ, જે કાંઈ ભોગ, જે કાંઈ લેવું હોય તું લઈ લે, હું તને બધું અર્પણ કરી દઉં. આ તન મન ધન તે આપ્યું ને તને તારું મુબારક. હવે હું પાછો ન આવું ને એવું નિવેદન કરીને એવા કર્મ કરું, એવું સત્કર્મ, એવા સત્સંગ, એવા સાનિધ્ય કેળવું, એવા મહાપુરુષોનો સંગ કરું જેથી પાછું આવવું ન પડે. આ મારું નિવેદન છે. આ જિંદગી તે આપી છે, શરીર તે આપ્યું, મન તે બનાવ્યું, આ બધું વિચાર કરવું ને એ તારો હોવો જોઈએ, બીજાનો નહીં. આ નિવેદન કરવું એનું નામ નિવેદ કર્યા. અને એ નિવેદ ઈશ્વરને હોપવાના છે, માતાજી રૂપી શક્તિને હોપવાના છે. તમે ધારો એ માતાજીને હોપવાની વાત નથી, એ નિવેદ કર્યા તો તમારી અંદર મૂળાધારથી જે શક્તિ પ્રગટ થાય, એ શક્તિ સ્વરૂપને આરાધના કરીને કેવું કે આજ નિવેદન કરું છું, એ મારી શક્તિની આરાધનામાં તમે આવો અને આજથી આવાગમનની મુક્તિ માટેની મારી અરજ મૂકું છું. હવે ફરીથી ન આવે એવી મારી પ્રાર્થના છે. એ શક્તિ મારી બહાર ન જાય, વેડફાતી શક્તિ ઉપયોગમાં આવે, એ ભગવાન મારું આ નિવેદન છે. અને એક જ વખત નિવેદ થાય, વારંવાર નિવેદ કરવાના ન હોય. રોજ દર વર્ષે રાવણ ઊભો કરીને પાછો મારો ઊભો કરીને મારવો તો તમે કરો હું નકે એક વખત માર નાખ્યો, પછી ઘડીએ ને ઘડીએ આપણા બાપા છે જે કાંઈ દાદા છે કોઈ વયા ગયા, એક વખત મરી ગયા, પછી ઘડીએ ને ઘડીએ ઊભા થાય. ભાઈ મારે બાળવા દાવો વરદી થાય, પાછું ઊભું નનામી કરી હાલો કેમ મારા બાપા વયા ગયા, પણ બાપા તો ગઈ સાલ બાળીએ ભાઈ દર વખતે બાળવાના એલા. હા, આ કોઈને ગમતો નથી, એનો છોકરાનું નામે રાવણ નથી પાડતું, તોય મારાવાળા દર વર્ષે ઊભો કરીને બાળવા જાય, દર ઊભો કરીને બાળે. તો આપણે નથી લાગતું હજી આપણે 18મી સદીમાંથી બહાર નીકળ્યા નથી એમ. તો કોરોનામાં ગયા હોય એ બધાને ન ઊભા કરાય, મહિને મહિને કે કેમ મળશે, હાલો આવજો કે કેમ દાવા છે બાળવા આવે, પણ બાળવા બાળી આવ્યા તો તોય પાછા હવે નનામી ઊભી કરી ખોટે ખોટા કૂતરું બનાવીને બાળવું દો તો આરા કેટલાકને બાળશું. બાળવામાંથી હવે બહાર નીકળો એટલે તો બહાર કીધું, બહાર નીકળી જાઓ. આ બધી માન્યતાઓની કિસ્સાઓમાંથી બહાર નીકળી જાઓ. સ્ત્રીઓને 11મું છે, બે આદમીને 12મું. ક્યાંક મન વિરમી જાય ત્યાં લગન સ્ત્રીનું કાર્ય પૂરું થઈ જાય, પણ મન વિરમી ગયા પછી જે સૂક્ષ્મ દેહ પછી શું થાય છે એ જિજ્ઞાસા સુધી પુરુષ પૂગે, ઓલાને પૂર્ણતા 11માં આવી જાય. મન વિરમી ગયું એટલે સ્ત્રીની મુક્તિ થઈ જાય, એટલે એને 11મું છે. 10 ઇન્દ્રિયને 11મું મન. પણ મનની બહારની ભૂમિકા, મનની પહેલે પારની ભૂમિકા પુરુષ પાસે એના જે પુરુષ તત્વ છે એ તત્વમાં આત્મી તત્વની અનુભૂતિમાં એક અંશ ઘટે છે. એ ઘટ પૂરી કરે ત્યારે એને 12માંથી બારું નીકળવું પડે, એટલે એનું 12મું, પહેલાંનું 11. તો 11-12ની રમત સમજી જાય ને તો આ બધામાંથી નીકળી જવાય. એટલે આ જીવનમાં કથની કથે ને કરે ચતુરાય, અંતર કરે ન વિચાર. કથની કર્યા કરે, અમે કેટલા કર્યા ને એટલી ગોયણીઓ રમાડીએ ને એટલું ફલાણા રમાડ્યા, પણ ગોયણીઓ હું કામે રમાડી એ ખબર નથી, ગોયણીઓ કેવી કે ને એ ખબર નથી. તો હું કામે જમાડે એને ખબર નથી કે આ પહેલાંથી આવેલો તમે જમાડી, તો એનો કોઈ અર્થ નથી, સમજ્યા નથી, જાણ્યા નથી. તો જમાડો તો એ કાંઈ અર્થ તમે કાંઈ તમારો એ કાંઈ પૂગે નહીં. જાણો કે આ મંત્રનો અર્થ આ થાય છે, આ કરવાથી આ થાય તો તમને ગણ કરે. ન કે ગમે એવો દિવ્ય મંત્ર હોય તો તમને ખબર નથી તો એ કંઈ મંત્ર તમને ગણ નહીં કરે. એટલે તો રામ નામનો શબ્દ આપણે રોજ રામ રામ કરી, કોકને આવે કે આવો રામ રામ, જય શ્રી કૃષ્ણ, બોલો જય શ્રી કૃષ્ણ કહે,
પણ જય શ્રી કૃષ્ણ હું કામે કહેશે, પાછો સામે હું કામે કહેશે, એ આપણે કોઈને પૂછ્યું નથી ને અરે એમનું હાલી આવે હજી હાઈકી છે. ઓલાને જય શ્રી કૃષ્ણ કહેવામાંથી 3 ભવનું હુજી ગયું, 3 કાળનું જ્ઞાન થઈ ગયું, અને આપણને તો ઘડીક પહેલાં નહીં ખબર નથી. જય શ્રી કૃષ્ણ કરતો કરતો કોકને હારે ભટકાઈ ગયો હોય, કરવું હું માળા કરતો કરતો માથાકૂટ થઈ ગઈ હોય તો એનું કરવું હું જાણ્યા નથી. વાલ્યો રામ રામ કરતો કરતો મરા કરતો કરતો વાલ્મીકી ઋષિ બની ગયો ને આપણે એ રામ રામ કરી પણ આપણને તો રામ કંઈ સપનામાં આવતા નથી. મંદિરે જાય તો આંખો વીસી જાય એ હારા નહીં ના દર્શન કરી લે હતો, આપણે દર્શન કરવાને બદલે આંખો વીસીને ઊભા રહી મંદિરમાં. તો ન્યાય તો હાર જોતો ખરો હું આ કરે છે એ કરે જોઈ લે, પણ નિરીક્ષણ કરીને પછી માણસ વિચાર તો કરે કે આ શું કામે ઊભા છે આપણે ને સામે ઊભો એ કોણ છે. પણ ત્યાં આંખો વીસે એટલે એવો નેવો રહીએ, કાયમ નવો જાય, નવો આટા મારીને પાછો હોય આવે, એવો નેવો રહીએ જિંદગી આખી. અને ઓલાવે એક વખત દર્શન કર્યા ને પાછા ધક્કા નથી ખાતા કે હવે જાય બીજો. એક વખત એક ફકીર નાનપણથી, જેમ આપણે નાનપણથી કોઈ મરજાદ લઈ લઈએ, નાનપણથી કોઈ સ્વામિનારાયણ થઈ જાય, કોઈ નાનપણથી સંન્યાસી થઈ જાય, તો નાનપણથી એણે ફકીરી લઈ લીધી. નક્કી કર્યું 5 ટાઈમની નમાઝ નિયમિત પઢે, એવી ગળથોટીમાં પાઈ દીધું. તો 5 ટાઈમની નિયમિત, 1 મિનિટનો ફેર ન પડે. નીકળે બધાને બૈરાઓને આદમીને ખબર પડે બસ એટલો જ ટાઈમ થયો. આ એને જોઈને ઘડિયાળ માણસો મેળવી લી કે આનામાં ટાઈમમાં કોઈ દી ફેર નથી પડ્યો. એટલે એણે બહારગામ જવાનું બંધ રાખ્યું. કદાચ ત્યાં ક્યાંય મસ્જિદ હોય ન હોય તો મારે મારી બંદગી કેમ રજૂ કરવી, અને મને અલાએ અવતાર આપ્યો છે બંદગી કરવા માટે ને હું બંધાયેલો છે તો મારે કરવી જોઈએ. તો કહેવાય છે કે એમ કરતાં કરતાં 60 વર્ષ વયા ગયા. એનો ક્રમ કોઈ દી તૂટે નહીં. ગમે એવો વરસાદ થાય, ગમે એવું ઉલ્કાપાત થયો હોય કે ગમે એવી તકલીફ થઈ હોય, એની બીમાર હોય તો ઉઠીને આવ્યો છે, કોઈ દી એ રોકાણો નથી. માણસોએ નક્કી કરી લીધું આ માણસની બંદગી જેવી બંદગી અમે કોઈ કરી ન હતી. ગામ આખું એનું વખાણ કરે. હવે એક વખત કુદરતી એને કોઈ સાધુ પુરુષ મળી ગયેલા, એની બંદગીમાં ફરક પડી ગયો. હું પડ્યો એક દિવસ આવ્યો જ નહીં, સવારની પહેલી નમાઝ પઢવા આવ્યો નહીં. ગામ લોકોએ નક્કી કરી લીધું કે ભાઈ માણસ વૃદ્ધ થઈ ગયો છે અને કદાચ સખત બીમાર છે, અહીં પહોંચી ન હીગા હોય અને કાં ઓફ થઈ ગયા હોય તો જ બાકી એ આવ્યા વિના રહીએ ને. બહાર ગામે નથી જતા, પછી આ બંદગી હાટું આ નમાઝ હાટું તો બધા ગામના માણસો ત્યાં ગયા ખબર કાઢવા. તો એ માણસ એક તંબુરો રામસાગર લીધેલો અને એક આંબાના ઝાડવા હેઠે બેઠો બેઠો વગાડે. ઓલા હવે કીધું કે હે તું ગાંડો થઈ ગયો, શું છે 60 વર્ષ સુધી આનું આ કર્યું અને હારા નમાઝ પઢવાનું આવ્યો. તારી અમે રાહ જોતા હતા અને ત્યાં આ એકાએક તું મારું હું હાવ પાગલ જેવો થઈ ગયો. થઈ ગયા અટાનગર પાગલ હતો, હવે કાંઈક ડાયો થયો. હવે મને સમજણ પડી. મને એમ હતું કે એ મસ્જિદમાં હું નમાઝ પઢું 5 ટાઈમની તો જ મને એમ લાગતું હતું ભગવાનને ભજી હગાય. પણ આ આખી દુનિયા જ એણે બનાવી છે. હું જ્યાં બેહું એ એની જ મંદિર છે, એનું જ ગુરુદ્વાર છે. મારે બહાર જવાની જરૂર નથી. હું ત્યાં સાચા ખોટા હારા બોલું, અહીં તો હું ગમે એમ કરતો. હવે મને ખબર આખું વિશ્વ જ એનું મંદિર છે, તો એમાં હું ગમે ત્યાં બેહું તો નમાઝ ગમે ત્યાંથી અદા થઈ શકે. હું સૂતો હોતોય મારી અરજું સાંભળી લે. અહીંયા આવું તો જ એની અરજ થાય એવું નથી. ત્યાં ઓલા લોકોને એમ થયું કે આ માણસ તો સારો પાગલ થઈ ગયો, એટલા વર્ષની નમાઝ કાઢી નાખી. તો ઓલો પાગલ નહીં હવે ડાયો થઈ ગયો હતો કે જ્યાં જાઓ ત્યાં મારા અલ્લાહની મહેરબાની, અલ્લાહ બધે હાજર જ છે. હું ત્યાં જાઉં કે ન જાઉં, જ્યાં ભજું ત્યાં જ એની નમાઝ પઢી શકાય છે. જ્યાં બેહું ત્યાં મારો જ્યાં શ્વાસ હાલે ત્યાં જ એની બંદગી શરૂ થઈ જાય. એને મારે ક્યાંય જવા પણ નથી.
એમ કથની કથે ને કરે ચતુરાય, અંતર કરે ન વિચારા. ભેખ ધૈરો પણ બ્રહ્મ ન ચિન્હા, દિન દિન બૈઠા અહંકારા. ભેખ ધૈરો સાધુનો પણ બ્રહ્મને ચિન્હા નહીં. સાધુ થઈ જાય કે સંન્યાસીના કપડાં પહેર લઈ એથી આપણે સંન્યાસી થઈ જ નથી જવાતો. એક વખત ગાંધીજીએ અલગ જગાવી કે જગતને મારે આખા ભારતને મારે આઝાદ કરવું છે. તો એણે આશ્રમ બાંધ્યો અમદાવાદ સાબરમતીને કાંઠે. ત્યાં કેટલાય સાધકો એના આ ચળવળમાં જોડાઈને ત્યાં રહે, ખાઈ પીને આખું કામ દેશ સેવા માટે કરે. એમાં કોઈક સાધુને કોઈક સંન્યાસીને ખબર પડી કે ગાંધીજી તો ત્યાં રહેવાઈ દે છે અને જો આપણે દેશ માટે કાંઈ આવતા હોય તો મારે કાંઈક કરી લેવું જોઈએ. હું આમ સાધુ થઈને કપડાં પહેરીને રખડું છું, એના કરતાં હું દેશ સેવા થતી હોય તો વધુ સારું. ગાંધીજીને મળ્યા, પગે લાગીને એને પ્રાર્થના કરી કે બાપુ મારા જોગું કાંઈ કામ હોય તો મને કહો, હું આ દેશની સેવા માટે મારે ખપી જવું પડે તો ખપી જવા આવ્યો છું. એ બાને મને અવસર મળ્યો, તમારે રહેવાનું સાનિધ્ય મળે તો હું કાંઈક દેશનું કામ કરું, દેશનું ભલું કરું. તો બાપુએ કીધું કે મને ભલું કરવામાં, દેશ સેવા કરવા આવતા હોય તો તમારો આવકાર આપું તમને. મારે તો ઘણા એવા માણસો નવયુવાનોની જરૂર છે, આવો તાર તમારે આવકાર આપું છું, તમને આમંત્રણ આપું છું. પણ તમે જે આ ભગવા કપડો પહેરીને આવ્યા ને, કપડાં તમારે ભગવો વેશ કાઢી નાખવો પડે. ઓલાને એમ થયું કે ભાઈ આમાં હા ભગવો વસ્ત્ર પહેરું કે ન પહેરું, સાદું પહેરવામાં ગાંધીજીને વાંધો, મારે તો સેવા કરવી છે, કપડાં ગમે એ પહેરું. ગાંધીજીને આ મારા વસ્ત્ર ગેરિક વસ્ત્ર હું નીડા અને ભગવા વસ્ત્ર હું કામ નીડા. પહેલી વખત તો ખીજાણું, તમને આમાં શું વાંધો છે? બાપુએ પછી કીધું કે તમે નિરાશ રહે, પછી હું તને જવાબ દઈ. કલાક પછી એની આરતી પૂજા સંધ્યા વંદના થઈ ગઈ. પછી ગાંધીજી પાસે બેઠો. બાપુએ કીધું ભાઈ તમે શું કહેતા હતા? એ કે તમને આ ભગવા વસ્ત્ર શું નડે? હું તો દેશ સેવા માટે આવ્યો છું, એમાં વસ્ત્ર ક્યાં અડાવ્યા? તો કે જો ભાઈ આપણો દેશ છે ને શ્રદ્ધાવાળો દેશ છે. તમે ભગવા વસ્ત્ર કરીને બેઠા હો તો તમે ક્યાંય સેવા કરવા જાઓ, હું તો તમને કે આશ્રમ વાળો, તો તમે હામીણો લઈને વાળશો ને તો તમારા ભગવા વસ્ત્ર જણી કોઈક બહારની વ્યક્તિ આવશે ને તો તરત પૈગે લાગશે, બાપુ તમે ઉઠીને ક્યાં હામીણો લીધો, લાવો અમે વાળશું. તો તમને એક એક કામ કરવા નહીં દે. ઉઠાની તમારી સેવા પૂજા કરવા માંડી જાય તો તમે સેવા તમે કરી નહીં આપો. આ ગેરિક વસ્તુનું તેવડું માન છે. તમને સંડાસ બાથરૂમ સાફ કરવાનું કીધું કે ભાઈ આજનું તમારો વારો છે તો તમને કોઈ હામીનું અડવા નહીં દે, તમારા વસ્ત્ર જોઈને નહીં અડવા દે. અમારી જેમ તમે ગમે એ કપડાં પહેરાય તો કોઈ ના નહીં પડે કે ભાઈ આ બાપુનો સાનિધ્યમાં છે તો આ કામ કરવા આવ્યા તો એને સેવા આપશે. તો તમે આ કપડાં જોઈને કે ભાઈ નહીં આને સેવા આપણે કરાવાય નહીં, સેવા આપણે એની કરવી પડે. ત્યાં સંન્યાસીને ખબર પડી વાત સાચી છે, વસ્ત્ર એટલે સંબંધ પહેલો છે. તમે કેવા કપડાં પહેર્યા છે એનો સંબંધ એને રાખ્યો છે. ભેખ ધૈર્યો પણ બ્રહ્મ ન ચિન્હા, એટલે નરસિંહ મહેતાને કીધું કે બ્રહ્મ ચિન્હા સોહી બ્રાહ્મણા. બ્રહ્મ જેને ચિન્હા એ જ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ જન્મતા નથી. બ્રહ્મને ચિહ્ને આત્મતત્વ ચિહ્ના વિના સાધના સર્વ જૂઠી. તારી મનખા દેહ એમ એળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ ઉઠી. જેમ માવઠું થઈ ગયું ને જેમ બધાના બગાડા ને પાલા ને બધું માંડવીને બગડીને હવે એક એક ગુણી નથી થતી, જે 10 ગુણી 15 ગુણી થતી હતી ગુણમાં વયું ગયું. તો શું થયું? માવઠું થયું. બધાને ગમ્યું છે, નારિયેળ વધારે બહુ સારો વરસાદ આવ્યો, નકો વરસાદ તો એ હતો પણ એ માવઠું થઈ ગયું. એ મનુષ્ય દેહ ધરીને આવ્યા, ઈશ્વરને ભૈજા નહીં અને કાવા દાવામાં ના માયાની સંસારમાં આસક્તિમાં મોહ માર્યા તો શું થયું? આપણે માવઠા થઈ ગયા. એટલે કે તારો મનુષ્ય દેહ એમ એળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ ઉઠી.
તને આવ્યો તો હું કામે? આત્મતત્વ ચીના વિના સાધના સર્વ જૂઠી. પછી તપ કરો, વ્રત કરો, ઉપવાસ કરો, તીર્થયાત્રા કરો, ગમે એ કરો, એ બધી સાધના ખોટી છે, જૂઠી છે. કારણ કે એનો સાધના કરાવનાર કોણ છે? કેને માટે સાધના કરો છો? એ સાધના પાછળ કોણ ઊભું છે એનું ચિંતન કરવામાં આવે કે કયા તત્વ માટે હું પ્રાર્થના કરું છું, કયા તત્વ માટે માનતા કરું છું, કેના માટે તીર્થયાત્રા કરું છું. આનો મૂળ વિચાર કરવામાં આવે ત્યારે એમ લાગે કે આ આત્મતત્વ માટે. આત્મતત્વ નહીં હોય તો વસ્તુ નથી. આને પહેલાં જાણી લો તો બધી તીર્થયાત્રા મટી જાય, તો બધું હું કામ કરું એ બધું ધર્મ થઈ જાય. કોઈ દી મારે પુણ્ય કે પાપ કરવા પણ રહે નહીં. તો પાપ કર્યા નથી તો નદીમાં નાવા જવા પણ ક્યાં રહ્યું? તમે જ્યાં જ્ઞાનરૂપી ગંગા વહેતી હોય, સત્સંગની ધારા હાલતી હોય અને તમે ગ્રહણ કરવા બેઠા હોય તો ત્યાં પાપ ધોવાઈ જાય. ગંગા નદીને બેઠા હોય તો ત્યાં તમે અંદર બેહો તોય પાપ ધોવાય નહીં. 100 વર્ષ સુધી ગંગા યમુનામાં કદી પાણા પીડાયા હોય, મોટી મોટી શિલાઓ, એને ઘણ લઈને ભાંગો નોખો થઈને તો કોરો ને કોરો હોય. 100 વર્ષ પીડ્યો હોય તો કોરો રહે. એમ કદી રોજ સત્સંગમાં જાય ને કે આખી જિંદગી સત્સંગમાં ગયા તો એ ડખો એવો ને એવો રે. ગ્રહણ કરે બ્રહ્મ ચિહ્ને સોહી બ્રાહ્મણા, જોગ દૈડો પણ બ્રહ્મ ન ચિહ્ના, દિન દિન બૈઠા અહંકારા. જેમ જેમ તપ કરે, વ્રત કરે, ઉપવાસ કરે, 5 માણસને દેખાય કે એને તો સાલી ઉપવાસ કર્યા, પછી એના ફૂલેકા ચડાવે તો ઓલો અહંકારમાં મોટો ઊંચો હાલતો હોય કે વાહ મારા જેટલા જો આ કોઈ આ બધા ખાધોડકા હું સાલીથી ઉપવાસ કર્યો. તો અહંકાર પોઈશો, તમારું કલ્યાણ નથી થયું. અહંકાર કાઢવા માટે તપ કરવાનું, અહંકાર કાઢવા માટે સંન્યાસ લીધો હોય, અહંકાર કાઢવા માટે તો સદગુરુ કર્યા હોય, અહંકાર કાઢવા માટે આ બધા વ્રત નિયમ તપ કરો. એને બદલે અહંકાર ઊભો થયો, ફરી ફરી અધૂરું હતું, ફૂલે ખસડાવે, હાથીની અંબાડી ભાઈ બાપુ તો સાલી ઉપવાસ કર્યા. સાલીથી ભૂખો રહ્યો, એથી ફેર હું પડ્યો? તારા જીવનમાં હું ફેર પડ્યો? અહંકાર વૈધો, મારા જેવું કંઈ નહીં, આ બધા ખાધોડકાનું, હું એકલો ઉપવાસ કરું. તો એ કોઈ તમારા આત્માનું કલ્યાણ થાય એવું ક્યાંય નથી, મનનું કલ્યાણ નહોતું, ઉલટાનું હતું એના કરતાં વૈધું. તો એ જોગ ધૈર્યો પણ ભેખ ધૈર્યો પણ બ્રહ્મ નચીના, દિન દિન બધા અહંકારા. રોજ અહંકાર વૈધો. એટલે કે તપ ને વ્રત ને ઉપવાસ કરો. શું કામ કરો માં? આટલા હાટો. અહંકાર આવતો ધંધો ન કરાય તો 3 ટાઈમ ખાઈ લેવાય, 11 મુકાય તડકે. આવી રીતે 11 રાખો તો શું થાય? તમારા ભાગનું અનાજ વધે. અનાજ વધે પછી કે આ બાપાનો જીવ નથી જતો. મહિનો દી છે, હજી 2 મહિના થાય, 5 મહિના થાય, એમ વરસ 2 વર્ષ ખેંચી જાય, પાણી પાઈ નહીં. શું કામે? એના ભાગનું આ અનાજ પડ્યું હતું. ઘણા પછી પહેરેલી શરીરનો હુમલો આવે, અડધું ખોટું થઈ ગયું કે બાજરો 2 રોટલા બાજરાના ખાય 3 ટાઈમ. કામ કંઈ કરતા નથી, ખાવામાં કંઈ આળસ નથી. એક સાઈડ ખોટી પણ આ મોટું તો હાલે ખાવામાં. પહેલાં તો એક ખાતા કે હવે હુતા 2 ખાઈ જાય. 2 વર્ષ ત્યાં સારું છે. પછી સારું જોઈએ ને 11 બધી કરી અને ભાગનું અનાજ પડ્યું છે તો પછી આ પૂરું તો કરવું પડે ને. દાણા હોય તારે કોઈ સ્વાદ ન લાવે છે, તારા ભાગની બાજરી બાકી, હા બાકી હોય તો પૂરી કરવી પડે ને ભાઈ. એટલે કે એવા ઉપવાસ ન કરો કે આ બાજરી વધીને પાછું વાહ ત્યાં ડીંડવાણા કરવા પડે, કે એની શરીરનું કાર્ય પૂરું થઈ ગયું. ભાઈ આનું શરીરનું આયુષ્ય 79 વર્ષ હતું, 79 થઈ ગયું, એટલે શરીરનું કાર્ય પૂરું થઈ ગયું. તો તમારી બાગની બાજરી પડી તો શું કરવું? એટલે તમે કામ ન કરો, કોકની પાસે કરાવો, પછી રીકે બાપાને વમ નથી હાલતું, બધી ગયણી રાખે, ભૂકો કરી નાખે, જ્યુસ કરીને ઠલવે. કે બાપા 2 વર્ષથી હાલે ને આ બધી બાજરી વધી, હવે કામ કરવાનું નથી, દેહના કામ પૂરા થઈ ગયા, એટલે બાજરી રહી નાખવી પડે. એટલે એવા ઉપવાસ કે એવી 11 કે એવું તપ કે એવું વ્રત ન રહેવું કે વાંથી આ ડખા કરવા પડે. હા બોલો, જ્યાં સુધી બાજરીનો સેલો દાણો હોય તમારે ન ખૂટે ત્યાં તમે જવા ન દે. છેલ્લે ગયા દાળ ભાત ગયા ખાઈને ગયા, પણ કેદું ના માગતા હતા, તમે દાળ ભાત ન કર્યા તો અઠવાડિયું એ હાટું રોકાણો કે કેદી દે. એટલે વહેલા હેલા ધંધો કરી લેવાય હવે સમય. એટલે વ્રતને ઉપવાસને તપને એટલે મહાપુરુષો કે આ કલા ડીંડવાણા ન કરતા. કરો તો સમજીને કરજો, જેમાં તમારું કલ્યાણ થવું જોઈએ, મન શુદ્ધ થવું જોઈએ. શરીર શુદ્ધ કરીએ કોઈ દી કાંઈ નહીં હાલે.
યજ્ઞ તમારો ચાલુ છે, તમારે યજ્ઞ કરવા પણ નથી. અહમ નરો જે વૈશ્વાનર રૂપે જે અંદર બેઠો છે, તમે ખાવશો એ એમાં જ નાખો છો. આની રોજ આહુતિ આપો, રોજ યજ્ઞમાં સામગ્રી નાખો છો ને, એટલે આ દેહનું ખોખું અહીં સુધી પૂગ્યું. આજે અહીંયા આડાવડું ક્યાં હાલે ચાલે છે ને, એ એટલે હાલે કારણ કે આની અંદર તમે રોજ આહુતિ આપો છો. યજ્ઞ તો ચાલુ છે, આ યજ્ઞ બંધ કરી નાખો ને તો ઓલો યજ્ઞ એકે હાલે. ઉજળા કેના થકી આ યજ્ઞ થાય તો આ જે સમજાઈ જાય તેથી ઓલા યજ્ઞના આ ફળ હાટું કરે. આપણે કર્યું કે આટલું કંઈ તેટલું ફળ મળે ને એટલું પુણ્ય મળે. આપણે પુણ્ય જ જોતું, બીજું કંઈ કરવું જ નથી. અને અમે કંઈ પુણ્યના અમારી પાસે ડગલા પડે જોતા જ ઉપાડ, અમારે કાંઈ જોતા નથી, લઈ જાઓ. ઘણા કે તમે જમાડો તો પુણ્ય મળતું જ હું કે અમારે ડગલા હોય, જોતું તું લઈ જાય, અમારે કાંઈ રાખતા નથી, અમે ન્યા મૂકીને વહી આવી હતી. જેને જોતા લઈ જાય. ત્યાં પુણ્ય કરવા હાટું કાંઈ કરવાનું નથી. પાપે ન જાય પુણ્ય ન જાય, તમારું તમે રાખો, અમારી કંઈ એકેય વસ્તુ જોતી નથી. અમારે તેનો અર્ક હાસવીને બેઠા છે એટલે અમારે એની કાંઈ જરૂર નથી. પાપને પુણ્ય તડકે મૂકી દો ને તે જ ઓલો અર્ક આવે. કાં તમે એકનો રાગ લીધો કાં દ્વેષ લીધો, બે લીધું તાનો કે તમને હક ન લે. તો આ બે વસ્તુ કાઢવી પડે, તેની વસ્તુ મળે. દ્વૈત ભાવમાંથી અદ્વૈતમાં આવો તઈ થાય. ગગનની મોજ માણીને ખલકને મેં થૂકી દીધું, પરમ પદ ને પીછાણીને ખલકને મેં થૂકી દીધું. આ વાત છે. શેરડીને સોતાને પછી રાખો તમે કે મેં જો એટલી તો શેરડી ખાધી, રસ સોઈને મૂકી દીધી, વાત પૂરી થઈ ગઈ. આપણે સોતાને જ ગણમાં બેહાડી, જો ખાય છે કોઈ ઘીના મેં એટલા તો ડબલા ખાલી કર્યા, તું જો. આપણે આ દેખાડવું છે. પછી ભલે ને ફરતું ઘી હુંગાડી દીધું હોય, આપણે આ કરી બધી ફળ માટે કરી, અને ફળ માટે કરી તાને કે કાંઈ કામ ન આવે, ફળ મૂકી દે. કૃષ્ણ કે તમને કર્મ કરવાનો અધિકાર આપ્યો છે, ફળની આશા નથી કરવાની. જેથી ફળ માગશો તેથી પાછું બંધન થાય, તમારે પાછું આવવું જોઈએ. એટલે અર્જુનને એક વખત બે નીકળ્યા હતા, ક્યાંક રસ્તામાં નીકળ્યા ને અર્જુનને ભૂખ લાગીને આ કૃષ્ણ રસ્તામાં સૂઈ ગયા આંબાના ઝાડ હેઠે. તો અર્જુનને જીવ કશું થયો, અરે પણ આવો બધો બાજરો આનો પાયકો, હાલની 5 ડુંડાનો પોક પાડીને ખાઈ લો. ભગવાન હું તને પૂછ્યું નથી કે આરામ કરી લે તો આપણે પોક ખાઈ લઈએ. તો 5 ડુંડા કાપ્યા, તો અહીં તો હાથીનો બધો જમવાનો ફૂલ, તો એ શેકી પોક કરીને ખાતો. ત્યાં ભગવાન નીંદે ઉડી હાલો હોય હાલતા થઈ. અર્જુન શું વારશે? બોલે હાથને મોઢું કારો દેખ્યું ને કે આ કારો ક્યાં ભરાઈ ગયો? તો કે ભગવાન એ કે પછી પોક ખાધો. એ ક્યાંથી લાવ્યો? એ કે ઓલો બાજરામાંથી 5 ડુંડા કાપ્યા ખાધો. એ બાજુ તું આવી આવ્યો તો? નહીં બાપુ. તો ગરધણીએ તને દીધો તો પોક પાડે ને? ના, મેં આઈ પાડ્યો. તો ગરધણી છે કોઈ ને પૂછ્યું? એ કે બાપુ પૂછ્યું નથી. શેક નહીં હાજર કે ત્યાં કોઈ નથી. તો તારા આ તને આ અધિકાર કોઈને દીધો? આ 5 ડુંડા ખાવાનો તને અધિકાર કોણે દીધો? તો કે બાપુ અહીંયા ખાવાની વસ્તુ શું પૂછવાનું હોય? આ ખાવાની વસ્તુની કથા કરીને તો આવ્યો. તું જા એને ગોઈત, મારા ભેગું તારે રહેવું હોય ને તો આ તારે વૃત્તિ મૂકી દે, અને એ માણસ ક્યાં રહે છે એનું સરનામું ગોતીને પૂછ્યા કે મેં તમારા 5 ડુંડા ખાધા છે, સોરી મને એનું પ્રાયશ્ચિત બતાવો, મારે કરવું પડે. અને તું પ્રાયશ્ચિત કરતો જ મારા ભેગો ભળવા દઉં ને કે તું અહીંથી આપણે છૂટી ફૂટી કીટા. અર્જુન કે હારો આ તો ડખો થયો. 5 ડુંડામાં હું કે 5 ડુંડા હું 1 ડુંડામાં ડખો થાય. હવે પણ સામે જ આપણે ડખો થાય. જો એમનું તમે ખાઈને પૂછ્યા કે એમ તમારે ખાધું પછી એવું ઓકાવી તો નથી નાખવાનો.
પૂછીને સાહેબની રજા લેવા લઈને જાઓ ને તો એમ કે ના હવે કામ છે રોકાઈએ આમ છે. પણ તો રજા લીધા એને ગાપસી મારી કે કાલે હું કાંઈ ગયો તો કાંઈ વાંધો નહીં, પછી હું કાંઈ વાંધો નથી કહેવાનું રહીએ. પણ સામે ગયા એટલે ડકો થયો. અર્જુને કીધું ભાઈ ફલાણા ભાઈ તમારું ખેતર નિશાની આપી, આ ખેતર તમારું કે હા. શું કામ હતું? કામ એવું હતું બાજરો બહુ સારો છે અહીં કે બધા વખાણે છે. કે મેં 5 ડુંડા તમને પૈસા વિના તોડીને ખાધા છે કે તો કે તમે મને પૂછ્યું તો પૂછ્યું નથી એટલે તમને પૂછો ખાઈને પૂછશું હાડા. તો કે એ સદા થાય ગયો કે 6 મહિના મારે ભેગો હાથી પો કહે 6 મહિના સુધીને હાથી થવું પડ્યું 5 ડુંડા હતું. વિચાર કરવા જેવી વાત છે કે આ 6 મહિના સુધી તો આપણે આસપાસના ઘણા રીંગણા બઠાવ્યા છે તો આપણું શું થાય? એ તો બાજુનો માં લેવા ને પર આખા ગામને જતો આવે પાછો લ્યો કે રીંગણા લ્યો અમારે બહુ થાય પણ પોતાનો ન હોય બાજુવાળાને લીધો તો એનું શું થાય? ભગવાન કે તારે 6 મહિના સુધી આ 5 ડુંડાનું ઋણ ઉતારવા માટે 6 મહિના ભોગવવા પીડા. તો આપણે નાનું મોટું નહીં કર્યું હોય કાંઈ તો આપણે એ ડુંડા કરતાં કાંઈ ખરો નહીં હોય. એ ઓઈલાને એ કરવું પડે હો. છેલ્લે આ ધંધો થાય. આ તો કોઈ સંત મહાપુરુષના સાનિધ્યમાં આવ્યા અને કબીરની જેમ ચોરી કરે ને તોય કાંઈ ન થાય હો. કબીરની જેમ ચોરી કરે તોય કાંઈ ન થાય. કર્મ તૂટી જાય, બંધન છૂટી જાય અને પરમ તત્વની ઝાંખી થઈ જાય. કબીરની જેમ ચોરી કરતાં શીખો અને આની જેમ પ્રાયશ્ચિત કરતાં શીખો. આપણે શેમાં આવી આપણે નક્કી કરી લેવાનું. વિચાર તો કરવો પડશે ને આપણે શેમાં છીએ? હવને ખબર હોય ને આપણે કોઈને પૂછવા તો જવું ન પડે તું શેમાં છો એમ કેવું ન પડે. કેવું પડે? હવના ક્લાસના છોકરાને ઓળખતા ને આ બીજામાં છે ને ત્રીજામાં છે. આ 5માનો છોકરો સાહેબ આ મારા ભેગો આવ્યો ખોટો એ તો 5મું ભણે છે કે ને એને એના કક્ષાની ખબર હોય તો આપણને આપણી ખબર હોય. એટલે નાનામાં નાની વાતમાં આપણે તો મોજ કરતાં શીખવું પડે. ગગનની મોજ માણીને ખલકને મેં ઠોકી દીધું. ખલક એટલે આખી દુનિયા. આપણે મોજ કરવા આવ્યા તો મોજ માણીને જગતને પછી કાંઈ કામ નથી. મોસમીનો રસ ચૂસી લીધો, સોયત્રાનું કાંઈ કામ નથી. એમાં જગત કે મનુષ્ય દેહ દીધો ઈશ્વરને પામવા માટે, આત્મતત્વને ઉજાગર કરવા માટે. આ સાધન દીધું કે આના દ્વારા તમે ઈશ્વર સુધી પહોંચી શકો. તો આ ઈશ્વર સુધી પહોંચવાનું સાધન છે. ઈશ્વરને મળી લો પછી આ ખોખાની કાંઈ જરૂર નથી. પણ ત્યાં લગર ખોખું બહુ કામનું છે. માંડવીનું ઓપનર હાલી ગયું કે હલર હાલી ગયું પછી હલરે નડે કે આની અહીંથી બા માંડવી વીણમાં ત્યાં ઉકેડો થઈ ગયો છે. અચાનક પહેલાં જ આવ્યો હતો તો વાત જોતો કેદી આવે કેદી આજ આવ્યું ને હવે નીકળી ગયું કે હવે જલ્દી કાઢો અહીંથી અમારે સાફ કરો. ખાઈને મારે જે ઓટાટું હોય ને ખાવામાં વાર લાગી લ્યો નહીં સાટ નાખો ને પોતું કરવું થાય ને નકર બનાવ્યું પૈસે લઈને હાટું તો પછી ટાઈમ થાય એટલે કે પોતું કરવું ઉઠું. એમ મનુષ્ય દેહ આ હાટું દીધો તો એનું કરી લઈએ પછી આ દેહની કિંમત નથી, પછી મનની કિંમત નથી. ત્યાં લગો તો મન અને શરીર ઈશ્વરના દરબારના મુખ્ય સાધનો છે જેના દ્વારા ભજન થઈ શકે, ભોજન થઈ શકે, ભાવ થઈને ભજન કરાવી શકીએ. આ ક્ષમતા આમ આવી જાય. તો આના હાટું મનુષ્ય અવતાર દીધો છે. તો એ ન કરીને બીજું કાંઈ ક્રિયા કરી તો હાટા હા કરવાના બે હોય. એકમાં હાટા હા કરી તાપીને 2 જણાને ગરમારો આપીને એની ઠંડી ઉડાડવાની હોય. ઓલા હાટા હકોરી કોઈક બાંધતા હોય ને માણસ સમાધાન થયું હોય તો ત્યાં હાથો હકોરી આવે. એ હાથા તો 2 હકોર્યા. ઓલાને બાંધવો અબોલા તોડવા ન દે. એ કેમ બાંધતો રહે એનું જગતું રાખે, ડુમાણો મુકાત કરે. એ હાથા હકોર્યા. અને આ કોક આવ્યો અભ્યાગત આવ્યો, ઠંડીનો ધ્રુજતો આવ્યો તો એને હાથા હકોરીને તમે અગ્નિ જલાવીને એને તપાડો તો એ તાપ્યો ને ઓલો તાપ્યો. તો આ તત્વ સમજવાની જે ભાવ છે, સાધના છે, એનું નામ સત્સંગ છે. ગગનની મોજ માણીને ખલકને મેં થૂકી દીધું.
થૂકી દેવાનું છે, પછી રાખવાનું નથી. પરમ પદને પીછાણીને પરમ પદ માટે આવ્યા છે. આત્મતત્વ આમાં છે. તો ચોરી કરી નહીં શકો, અને જરૂર પડે ચોરી કરતાં તમે અટકાવો નહીં તો તમને કાંઈ પાપે ન નડે ને પુણ્ય નહીં નડે. કાંક તમે પાપ કે પુણ્યથી પડશો. નથી કે પરચો બતાવો તો પડશો. તમે જે કાંઈ વસ્તુ ચિંતો એનાથી તમે પડશો એમ કીધું તો તમે પડશો સમજા. આ બધા પડચા જ છે. તમે ખાવ ને લોહી બની જાય મોટો પડતો નથી. ગમે એટલા સૂર્ય ઉગી આવે ને તમને આંખ વીસી જાવ તો કે સૂર્યનો પ્રકાશ ન આવે તમે પડશો નથી. આથી પડસા કેવડા હોય. તમે બધાથી પડશો. તમે જે ઈશ્વર માન્યા, તમે જેને આશિક માન્યા, જેને માન્યા, બધાથી તમે પડશો. તો આ પડચો મળી ગયો એને પરમ તત્વની ઝાંખી થાય તો મનુષ્ય જન્મ સફળ થઈ જાય. માલા તિલક કર્મે સુમિરણી અંતર ધ્યાન ન લાયા. હું કરતો અડકાયા કૂતા કહે તે ભાઈ ક્યાં ભાગ્યા. સંતો કરડા જ્ઞાન મારા કહે સુને કછું કામ ન આવે. ગ્રહે સો ઉતરે પારા. સંતો કરડા જ્ઞાન હમારા. માલા તિલક કર્મે સુમિરણી. માળા રાખે, તિલક રાખે, કર્મ રાખીને સુમિરણ કરે. અંતર ધ્યાન ન થાય. એ જ્યાં સુધી અંતરમાં ધ્યાન ન થાય, એ સુમિરન અંતર મનમાં ઉતરી ગયું તો સ્મરણ કરવું નહીં પડે. અને સ્મરણનો બીજો અર્થ થાય સ્વનું મરણ. જે આપણે દેહ માન્યા, મન માન્યા, બુદ્ધિ માન્યું, જ્ઞાન માન્યું, ચિત્ત માન્યું, અહંકાર માન્યું, જે કાંઈ છે એનું મરણ થઈ જાય ને તેથી સ્મરણ શરૂ થાય. આપણે એમ કે વાલે ખેલા રામ રામ કહી સ્મરણ કર્યું, એ ખોટી વાત છે. સ્મરણ નથી. સ્મરણની રીત જુદી છે. પોતાનું જે કાંઈ માન્યું છે બધું મરી જાય તેથી ઓઈલો હાજર રહે. જેમ આખા જગતનો પ્રલય થઈ જાય અને જે તત્વ વધી આપણું તત્વ છે. દેહને બાળી લે છતાં કાંઈક વધે છે. આપણે પોતાની જ કલ્પના કરવાની, પોતાએ જ વિચારવાનું કે હું મરી ગયો હોય, મારો દેહ બાળી આવ્યો હોય તોય આપણે કાંઈક જીવીએ છીએ. ઘણી વખત સપનામાં, નિંદરમાં પણ એવું થતું હોય કે આપણે નનામી નીકળીને ડાઘો જ્યાં સ્મશાનમાં અગ્નિદાહ કરી આવ્યા તોય કાંઈક વૈદ્યું કોક જોવાવાળો થશે ને મને આવું સપનું આવ્યું તો ભાઈ હાલો મને તો બાળી આવ્યા તોય તમે વૈધા. તો એ જે વધે છે ને એ તત્વ જોવાનું છે. તો મૈરાનો અનુભવ પોતે જીવતા કરવાનો છે. તો એ સુમિરન થઈ જાય કે મરી જાય તોય કાંઈક તત્વ વધે છે. તો એ તત્વને જાણકારી અંતર્મનમાં ધ્યાન કરીને જોઈ લે કે આ બધા મરીને જાય છે ક્યાં. જન્મીને આવે છે જગતમાં, બધા જોવે છે, એના કોઈના સરનામા નથી. બાળકને પૂછવું તો પૂછવું કેમ તમે ક્યાં ગામથી આવ્યા. મહેમાન આવ્યા તો પૂછાય કે બાપા તમારું કેવું ગામ, તો એનું સરનામું હોય કે ફલાણા ગામથી આવ્યા. તમે જાઓ તો તમારું સરનામું ફલાણા ગામે જાઓ છો. તો આવે એના કોઈના સરનામું નથી, જાય એના વાવડ નથી ક્યાંય ગયા. ભેં ખોવાણી તો છાપામાં આપે, છોકરો ખોવાણો તો છાપામાં આપે, પણ આ ખોવાણો એનું કોણ છાપામાં આપે. આ ક્યાં ગયો એ જોવાની વાત છે. આવે તો આવી જાય છે. આને વાલે તો ચલે આતે ये तमाचा क्या है, जाने वाले तो चले जाते ये दुनिया क्या है. કે આવવાવાળા તો આવી જાય ને જવાવાળા જાય, આ દુનિયા છે હું. એટલે આ જે જાણવું છે એ જાણવાનું છે. આવે છે ક્યાંથી, જાય છે ક્યાંથી, એ ધ્યાનમાં પોતાનું મરણ હોત થઈ જાય. જે આ જીવતા આપણે કંઈકને બાળવા જાય ને તો
બહુ અગ્નિ હમુન બલામ બધે ધ્યાન ન રાખીએ, બહુ મરવાનો બહુ વિચાર ન કરી, બીજા આડે વાતો કરતા હોય. કાંઈક વખતે નહીં હારો આપણો નંબર લાગી જાય તો બીક મનમાં ન કરે એટલે નોકી વાતો કરી. જો એનું ચિંતન કરવા માંડી જાય તો કેટલાય મહાપુરુષો એમાંથી પાયકા પોતાના દાદીમાં મરી ગયા હોય, કોઈના દાદા મરી ગયા હોય, કોઈ અકસ્માતે કોઈ એના મા બાપનું મૃત્યુ થયું હોય અને એના જીવનમાં જ્યારે એ પોતે બાળવા લઈ જાય સ્મશાન યાત્રામાં, એમાંથી જીવન પરિવર્તન થઈને મહાપુરુષો કેટલાય પાયકા કે આ ગયો ક્યાં, એમાં ચિત્તમાં સમાધિ લાગી જાય ને અંતરમાં જ્ઞાન થવા માંડી જાય. તો સત્સંગની પરાકાષ્ઠા ક્યાં છે? ધ્યાનમાં. એવા નવા વિચારો આપે, હાવ નવી વસ્તુ આપી છે. માણસ વિચાર કરતો થઈ જાય, ખારો આ વિચારવું પડશે. એ વિચાર જ્યારે પોતાનામાં રાખે તો પોતાનું ધ્યાન, રાતે નીંદર ઉડી જાય, હવે મારું આનું શું થાય, મારું કાલ શું થાય, હવે હું આ મારું મૃત્યુ, જેમ સુખદેવજીએ કીધું કે 7મે દિવસે મોત છે તો શું કરવું, તો પરીક્ષિત રાજા કે મારે સુધાર લેવું છે. એને નીંદર આવતી બંધ થઈ ગઈ, એટલે શ્રાપ દીધો, નીંદર ઉડી ગઈ. નકા હુતા તો ખરા, 12 કલાક બધા હુવે જ છે, એવું નથી હુતા, એમ નહોતા હુતા એમ નહોતું, પણ પછી નીંદર ઉડી ગઈ એટલે પોતાના સ્વરૂપમાં જાગી ગયો. કાલે હવે મરી જાય તો શું થાય, એટલે એને સત્સંગ કરી લીધો. સુખદેવજી પાસે શ્રીમદ ભાગવત સપ્તાહ સાંભળી લીધી, ગ્રહણ કરી લીધી, અંતર્મનમાં ઉતરી ગયો. જ્ઞાનને ખબર પડી કે મારું મૃત્યુ આ છે, જન્મ આ છે, આ કારણે જન્મો તો આ કારણે મરું છું ને, હવે જન્મ મૃત્યુ મારું થાય નહીં, મારી મુક્તિ અહીં થઈ જાય. એમ સત્સંગ છે એ ખાલી કથા વાર્તા સાંભળીને, રામની કે કૃષ્ણની કે શંકરની ફલાણાની દીકરાની વાર્તા સાંભળીને કે વાત સાંભળીને વૈયાવો તો એ તમારો સત્સંગ નથી, કથા નથી, સપ્તાહ નથી, તો તમારું ચિંતન નથી, તો તમારો કોઈ દી ઉદ્ધાર નહીં થાય. પણ તમારી અંદર હું જાગૃત છે, મને રોજ સવારે જગાડે છે કોણ, મને રોજ આ સવારમાં ઉઠું ને આ મારા મમ્મી છે, આ મારા ભાઈ બહેન, આ જગત મારું છે, એવું સ્મરણ કરાવે છે કોણ. રાતે યાદ ભૂલી ગયા હોય તો સવારે ઓળખતા બંધ થઈ કે તમે કોણ, તો કહેવાને દાખલ કરવો ન પડે. રાતે હોઈ ગયો પછી યાદ જ ન આવ્યું સવારે હું કોણ, તો શું કરવું પડે. એમ આ યાદ અપાવે છે કોણ, કે આ જગતના સભ્ય છો કોણ કહે છે, રાતે કોણ હાસવીને રાખે તમારી યાદીને. સવારે શ્વાસ જ બંધ કરી દે તો કે બાપા સવારે ઉઠ્યા નહીં, તો તમે ફૂલેકો કાઢવું પડે કે મોડું કરવું પડે કે ભાઈ કાઢો. હવે કે ભેગા કરવાની મનાય છે, પછી 20 જણાને કહેજો, બધાને કહેતા નહીં. સુરત તો 5 છોકરા ભલે નહીં હાલતી, હવે કોરોનામાં ગયા છે, કાઢો ને, કાઢશું કે ન કાઢ્યું, તો ફૂલેકો સડક સડાવ્યો કે ન સડાવ્યો. તો આ તત્વ જ્યાં સુધી જણાય નહીં તો બાળતાય હચકાતા નથી. લાડલો દીકરો કાં મોટો હોય ને કાં નાનો હોય, એટલો હોય ને બહુ ન હોય, તો એને અગ્નિદાહ દેવાનો, એની ક્રિયા વાયેલી વિધિ એ જ કરે છે કે નથી કરતા આપણે. તો જેને લાડકોટ વધુ કર્યા હોય ને એની હાથે જ અગ્નિ સંસ્કાર દે. ગાંડા તને જે બહુ ગમતો તો લાડ લડાવતો એને તારે અગ્નિદાહ દેવાનો, પાછળની ક્રિયા પિંડાને તારે દેવાનું, પિતૃ તર્પણે તારે કરવાનું, વાયસે તારે નાખવાની, પાણી તારે રેડવાનું. કરાવે છે કે નથી કરાવતા? શું કામે કે વાલામાં વાલી વસ્તુ તારે આમ ત્યજવી પડે. તો કઈ તત્વ એવું હતું કે તું તારે ત્યજવા માટે મજબૂર થવો પડ્યું? હું વયું ગયું, હું આવે છે અને હું વહી જાય છે. આ દેહમાં તો આપણે કાંઈ જોતા નથી. એ સત્સંગમાંથી શીખી લેવાની શાન, ધ્યાનમાં ઉતરીને પોતે નિશાને ઉતરી જાય તો નામ સ્મરણમાં લાગી જાય તો 100 વત્તા મરણની પોતાની ખુમારી દેખી લે, પોતે પોતાને મળતો દેખી લે ને તો અમર તત્વની ખબર પડી જાય કે અહીંથી અમર તત્વ આવે. તો એ તત્વ માલા તિલક લઈ કર્મે સુનવીરણી અંતર ધ્યાન ન લાયા. અંતરમાં ધ્યાન લાગી જાય તો કામ હું કરતો હડકાયા કૂતરાની જેમ. હા કે હું કરતો કે ને કાંઈ કર્યું હોય તો હું કરું પણ હું કરશો તારાથી થાય હું છે? તું હું કહીશો તારો શ્વાસે તારી હાથે લેતો નથી. એ તો ઓલાની દયા છે, જાણે આવે છે ને જાણે જાય છે. બાકી તું હું કરી કે ને હું એટલે કે હું કરતો હડકાયા કૂતા કહે ભાઈ તે ક્યાં બાળ્યા, કે તે આ જગતમાં આવીને હું બાળ્યું, તારી આ કાયા બાળ નાખી તો હા બાળ્યું હું? હડકાયા કૂતરાની કોઈ હળેડ કરતો જીવ છો તું? હમેજામાં કાંઈક ફેર કર.
આ જાગબાનું નામ સાધના છે. જગત કરે સો તું કરત હે એક કિની અધિકારી માળા તિલક છાપ સુમરણી જગત થાયા ફર પાયા. કે જગત કરે એ જ તું કરશો. ઓલાએ કર્યું એટલે મેં કર્યું, ઓલાએ કર્યું એટલે અમે કર્યું. અમે તો આગળથી હાલી આવે. પણ આગળથી હાલી આવે તો તું પહેલાં તારા બાપા તો હાલીને જતા, તો આગળની હાલી આવે તું મોટરસાઇકલ કેમ પકડસ? તો તારે હાલીને હાલવું જોઈએ ને, કાં આગળની હાલતા નથી. બીજા બધામાં આગળની હાલે, આમાં પાછળની હાલે. નથી લાગતું તમને એમ? તો આપણે મોટરસાઇકલમાં ગાડીમાં ફોર વ્હીલમાં બેહાય કે અમારા બાપા ભાઈ હાલી હાલીને થાકી ગયા, હવે અમારે ન કરાય. તો ઓલી સાપ દબાવે એવી વેણી લઈને ઝેણી લઈને કોઈ દી આપણે સાહેબ ફેરવાની હોય, ઓલી ઝેણી ન લેવે લાકડાની ઠપકારો કે અમારા હાલી આવે એમ જ આખો છે, કાં આગતા નથી. તો કે નહીં બાબા જમાનો બદલ્યો ને, તો કાંડા આમાંય ફેરે નહીં. અચાનક મંદિરે જતો એમાં બદલાવું ન આવવું જોઈએ, ઓલામાં બધા બદલાવ્યું, આમાં ન બદલાવાનું નહીં. આમાં નિવેદ તો કરવા પડે. ચાલો એ બદલાય ને, આ બદલાઈશો તો ત્યાં તો હવા પાલીને હવા મણ ના દેવા પડતા. નિવેદ હવા મણ કરીને ના નહીં કે તો એ વરા પ્રમાણે કીધું કે મુઠ્ઠી જોઈ તો મુઠ્ઠી ને હવા મુઠ્ઠી હાલે લે, તો વરા પ્રમાણે હાલી ગયું. બોલો આખું કુટુંબ ખાતું એક નિવેદ કરે, આખું ગામ જમે એટલું થાય. હવામણની ખીર કાઢો ક્યાં જાય, આખું ગામ જમે. અને હવે એ તો કે તો એ પેલા હાલી આવે એમાં હાઈક ને, તો ત્યાં તો પાછું વળી ગયા કે નહીં, તો હારા આમાં સુધે. હવે તો 21મી સદીનો માણસ 18મી સદીની વાતો હું લેવા કરો છો. હવે તો કાંઈક બહાર નીકળ. જગત કરે એમ તારે કરવાનું કાંઈ નથી. એક કરે ને બીજોનું એની ચતુરાઈ કરવા જાય. માળા તિલક છાપ સુમિરણી જગત આયા ફૂસલાયા. જગતમાં આવીને તને ફોલ આવી લીધો. ઓલા કે મારા પંથમાં આવી જાઓ, હવે તમારે ક્યાંય જવા પણ નહીં. બીજા પંથમાં બીજા વાળામાં ડોકા કાઢતા નહીં, નકો પાપ લાગશે. એટલે ત્યાં બારો નીકળવા દે નહીં, ત્યાંથી જ બાંધી રાખે. બીકમાં હારો ન નીકળે. હવે એક વખત એવું છે, વાડામાં બધાને પૂર્યા. હવે પૂર્યા એટલે ઓલો બીવડાવ્યા બહુ, બારા કોઈ જાય નહીં. એક વખત સિંહ આવ્યો. સિંહ કાપ્યો. સિંહ તો મોડું થોડું કરતો, વાડામાં બારા ન નીકળતો બસો. તો ઘણાને અડફેટ આવે. એક જણા હિંમત કરી માહિતી જેવું આપણે આ કાંઈ સિંહને ખવડાવીને કોળિયો કરવો, મારે જીવવું, મારે શું કરવું. એ વાડો તોડીને ભાગી ગયો. વાડો તોડીને ભાગ્યો ને એમાં આનું જીવન બચી ગયું. ને પછી ખબર પડી આ વાડામાં ન રહ્યા તો કેટલાય આમનું જિંદગી આખી ભડકાઈ ગયા. હા તોડી નીકળી ગયા બસી તો જાત. સિંહ એની બાજુ કામ કરે, આપણું કામ થઈ ગયું. એમ આપણને સિંહ આવ્યો ભડકાવ્યા કર્યા, આપણું કાંઈ કલ્યાણ નહોતું ને એનું તો વાડા ભરાણે ને એનું ધંધો આવેલો, એની ખેતી ચાલુ રહી. આપણે ગયા કર્યા એટલે એની ખેતી ચાલુ રહી ને તો બધા વાડામાં જ નીકળી જાય શું થાય? ઓલાને ખેતી ભાંગી પડે. એટલેથી સત્સંગ ન કરાવે, ધ્યાન ન કરાવે, પ્રશ્નના ઉત્તર ન દે. હું કામ દે તો વળી ડખો થાય કે આવડે નહીં બાપાને કેવું હું ભણ્યો નથી ને એમ ડૉક્ટર કહે તો શું કરવું? કંઈ દવા દે. ડૉક્ટરના છોકરાને ડૉક્ટર બનાવી દો તો હાલી જાય. એમાં ગુરુના છોકરાને ગુરુ બનાવી દો તો હાકી છે કે નથી હાકતા? ભલે ને કાંઈ માલો ભાઈ ન તો અડધા ઘણા મૂંગા હોય ને ઘણા ગાંડા હોય તો એને ગુરુ કરવા. હવે કઠણાઈ તો આપણી ત્યાં હશે. જેને બોલવામાં મેળ નથી ખાતો તો એ આપણે એને ગુરુ કહીને કહેવાય ભાઈ એ તો ગુરુના બાળકો કહેવાય. એટલે ગુરુના બાળકો તમે કહી કંઈથી તમે બાંધી હોય તો ક્યાં બાંધી છે એની? છતાંય તમે આ આપણી આમને હાલે તો તમારા સાહેબ પાસે ભણાવવાનું છોકરાને કહેવાય જ નહીં. ફી ભરી આવે નિશાળે, છોકરાને ભણવા મોકલવાનું પણ સાહેબને એક શબ્દ નહીં પૂછવાનો. સાહેબ બેઠા હોય બેહવા દેવા, બીડી પીતા જ બીવા દેવાનું, એને એક શબ્દ લેક્ચરે નહીં દેવાનું. તો તમારા છોકરા હોશિયાર થઈને બેરિસ્ટર થઈને ન આવે? ના નહીં કે ભણાવવું તો પડે ને, કેમ ન ભણાવો? કાં એલા તો તમારે પ્રશ્ન પૂછ્યો સાહેબને, તમે પૂછવા જાઓ અને ઓલામાં પૂછાય નહીં તો ગુરુ કામનો હું? આપણો ન્યાર વાંધો પૂગ્યાની ન્યા સુધી. એટલે મારા તિલકને આપણે સાપ પકડાવી દીધી એટલે આપણે એ કર્યા કરી બસ. શું કામ કરીએ આપણને ખબર નહીં કે ઓલા હાલી આવે એમ કરીએ છે.
પણ ઓલા અહીંયા હાલી આવીને હું કર્યું એ જો ને તું શું કામ કરીશું એ જો. એટલે આપણે આ ફેર નથી કરતા. બળ દીખલાઈ બજાયા બાના કપટ કલેજા માહી. બળ દેખાવીને આપણે હું બાના બતાવ્યા. જો બોલું આમ થઈ ગયું તો જો એને ખાલી નિવેદ નથી કર્યા ને તો છોકરો બીમાર પડી ગયો, તાવ આવી ગયો છોકરાને. એટલે નિવેદન તાવને શું લેવા દેવા? તો આપણે એમ બીવડાવે. તાવ આવે નિવેદન બાને ચડે. એટલે કાંઈક જેવું કે દીવા માનતી કરતી નહીં હોય, તમે અડેટ નથી પાડતા એટલે તમારી ઘરે માંદગી આવે. માંદગીને એને અડેટને શું લેવા દેવા? એટલે આપણે આ વેમમાં જિંદગી કાઢી નાખી. તો ઓલા જે મુસલમાન છે, ખ્રિસ્તી લોકો નિવેદન નથી કરતા ને ખેનું માનતા નથી, તો એની માંદગી તો તોય આવે છે. અને કોઈને હાવ નથી આવતી તો શું કરવું? એને તો નિવેદન નથી કર્યા. નિવેદન એટલે હું ખબર નથી. અને તમારે જ એકને નડે. કાંઈક પાછા પબ્લિક વળજો, આમનો રહેતા નહીં. હવે ડાકલા બાકલા વગાડતા નહીં. એટલે જ ઓલા બાઈને કેવું પડ્યું ને ભોજા ભગતને, જેના પૂરવના પાપ જાગે રે એના ઘરમાં ડાકલા વાગે. જેના પૂરવના પાપ જાગે ન્યા ડાકલા વાગે. રોમ રોમ કી રામ જાણતા હૈ બહાર કરત બળાય. રોમે રોમમાં તમે શું કરો? એક એક ક્ષણમાં એક એક પલમાં જે વિચાર કરો, તમારા રોમે રોમ રૂવાડે રૂવાડે શું થાય એ બોલો રામ રખોલું કરીને બેઠો 24 કલાક એક એક ઘડી એક એક પલની નોંધ લેશે. તમે બડાઈ ગમે એ કરો તો એને તો ખબર હોય, ગામને ખબર ન હોય, તમને તો ખબર છે ને. તમારી સાક્ષી માગવાનો છે. મારેથી કાંઈ બેનપણીને ન બોલા કે મારી બેનપણીને પૂછો હું ખોટું બોલતી હોય તો ત્યાં ઓલો બેનપણીને રાખે એ કે પછી એમાં પાડોવાળા ન આવ્યા ને સત્સંગમાં ન આવી તો પાડોવાળા મળે તો ત્યારે ભેગા નહીં આવે ને કોરોના છે તો તારી અહીંયા ખબર કાઢવાય નહીં આવે તો અલા શું કરે? હેલા એમાં કોઈનું ભેગું નથી હાલતું. તારું તારે કરવાનું છે, બીજા કોઈ કરશે નહીં. ખાવું છે તું જ હાલ છે, બેનપણી છે તો તું ખાઈને તો જ તું ધરાય. ક્યાંય નહીં હાલે. કોઈની ભાગીદારી ભેગા પણ હાલતું નથી. પોતાએ પોતાનું કલ્યાણ માટે બધું કરવું પડશે. એમ રોમ રોમની રામ જાનત હે બહાર કરત બળાય. રોમે રોમની તો હું કહીશો, કેવા વિચાર કહીશો, હું વર્તન કહીશો, બધું રામ જાણે છે. તમે એમ ન હો મંદિરમાં જ જાણે, મંદિરમાં જાય ત્યાં જાણે એમ નહીં. અંદર બેઠો એ રામ નોંધ લે. ઓલો કાંઈ નોંધ બોંધ લેતો નથી. તો આ સ્વામિનારાયણ નોંધમાં હાવ બંધ થઈ ગયું છે ને. આ સ્વામિનારાયણ બધા મંદિર બંધ થઈ ગયા, જવાની મન બધે તાળા માર્યા હોય તો તમારા સ્વામિનારાયણની નોંધનું શું થાય? તો નોંધનું શું કરશું? એ પાપની જવાબદારી એની છે ને. તો તમારી અંદર બેઠો એ જ બધું જાણે, એ જ પ્રમાણે કર્મ થાય, એ જ પ્રકારે બંધન થાય. એમાંથી મોક્ષ મેળવવા માટેની બારીક તમારે ગોતવાની છે. અને આપણો મોક્ષ ગામના કોઈ નહીં કરે. આપણે ખાવું તો આપણે ધરાવું, એમ આપણે આપણું કરવું પડશે. આપણું કલ્યાણ કોઈ નહીં કરી દે. ગમે એટલું સપ્તાહો બેહાડશું, ગમે એટલા અન્નક્ષેત્ર ખોલાવશું, આપણું કલ્યાણ કોઈ કરી નહીં દે. આપણે જ કરવું પડશે. વહેલા મોડું આજ નહીં તો કાલ સમજશું, કાલની સમજી તો યુગો વહી જાય. તો એક દી કરવું તો આજ જોહે. સત્સંગ અને ધ્યાન સિવાય કોઈ જગ્યાએ, કોઈ દુનિયામાં, કોઈ જગતમાં, કોઈ યુગમાં કોઈ મહાપુરુષને પકડ્યા વિના આ કોઈ થયું નથી અને થાય નહીં. આ જગતમાં હું ને ઓલામાં હું. પછી પ્રેમથી કરો, સમજીને કરો તોય તમારે કરવાનું ને, વેમથી કરો તોય તમારે કરવાનું, બળજબરીથી કરો તોય તમારે જ કરવું જોઈએ. આજ નહીં તો કાલ. આપણા સિવાય આપણો ઉદ્ધાર કોઈ નહીં કરે. ખાવું હોય છે, ભૂખ લાગી તો આપણે જ ખાવું પડે. દવા ગમે હોય, બીમાર થયો હોય તો દવા આપણે જ પીવી પડે. એમ કે મારા ભાઈને દવા બહુ ભાવે, એ પી જાય તો આપણો રોગ મટે નહીં. એમ આ ભવરોગ આપણને લાગુ પડ્યો છે. વારંવાર જન્મવું, વારંવાર મરી, દર વખતે નવી માનવી માં તો ગોતવીને. માં નવી, તું માનવી થઈ જાતો બસ, તો માં નવી ગોતવી ન પડે. બે શબ્દ માનવી માનવી બે એક જ છે. ઓલામાં માં નવી, માં અને નવી. રોજ દર વખતે જન્મો નવી માં ગોતવી પડે.
આપઘાત કરો તો કે ગોતવી તો પડશે ને નવી. 12માં તમે ન પાછો છોકરોને આપઘાત કરી લીધો તો વળી પાછો મરીને ક્યાંક જન્મે પાછો એકડેકથી કૂટીને 12માં પાછો આવવાનો છે. એના કરતાં 12માં ભલે ન પાછો 2 ટાઈમ માલ્યની પાસ થઈ જાય ક્યાંક આફીડો ક્યાંક જોગ થઈ જાય તો આ પાછો એકડેકથી પાછું 12મું તો કરવા આવવું નહીં. પછી ઓલામાં છૂટી થોડા જવાના છે. તો માં નવી ન ગોતવી હોય તો માનવી થઈ જાઓ, અને માનવી થઈ ગયા એને માં નવી ન ગોતવી પડે. વારંવાર જન્મવું વારંવાર મરવું ન પડે. પાખંડ ભક્તિ છે પ્રભુ નહીં રીજે, ગુરુ કા મનને જાણો. રવિદાસ રમતા રામ પીછાડા, સદગુરુ મળ્યા ભાણો. આ રવિદાસનું ભજન છે કે પાખંડ ભક્તિથી પ્રભુ રીજે નહીં. કદી મનમાં રામ રામ આમ આમ કરતા હોય, માળા ફેરતા હોય તો એ કાંઈ ભગવાન રીજે એવો નથી. બહુ માણસ રેડી છે. મુલાકાત અમે કરી છે ઘણા ફેરી, તે આમ આમ કરી માનતો નથી. હારા બગલ મેં મુખ મેં રામ બગલ મેં સુરી, તારી દાન છે બડી બુરી, ધ્યાન રાખજે વાલા એ મૂકશે નહીં. એક માણસ બાબાને એવું ટેવ હતી, હાથમાં માળા લઈને ફેરે, પોતે વેપાર કરે, રામ 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 લે આ ભે તું કેદી લેવો, રામ 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 સસ્તા મળી ગઈ કાં તને 15માં જ મળી ને, રામ 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 રામ. આ ભેની કિંમત કંઈક રામની કહેશો. ત્યાં વળી કોઈક બાઈ મળે, લે આવેલો છોકરો પહેણી આવ્યો, રામ રામ રામ. હવે થતા નથી, હું થઈ ગયું સારું કહેવાય, રામ રામ રે તો સારું. હવે આ વયસમાં રામ રામ તો સારું, આ કથા સારું. તમે વિચાર કરો આ ભક્તિ કેવી, ભક્તિ કેવી. આમાં કોઈની કલ્યાણ થાય નહીં. ભગવાને ત્યાંથી પાછો કાઢે ઉપર, બોલો કે મેં બહુ રામ માળા ફેરવી, તે મને હક લેવાનું દીધું ઉપર, તારે અહીં કામ જ નથી. પાખંડ ભક્તિ છે પ્રભુ નહીં રીજે. આ પાખંડ ભક્તિ છે, દેખાડવાની જરાય નથી. દેખાડો તો તમારો બી નથી ઉગતો. જો તમે વાવણી વાવતા હોય, અનુભવ કર્યો હોય તો એને દાટવું પડે, મોરા હેઠે નાખી દાટો તો જ તેથી સારું ઉગે. દેખાય ને તો બી નથી ઉગતો. એમ તમે ભક્તિ કરો ને દેખાય એવું ઉગતી નથી. દીવા કરો, ભક્તિ કરો, માળા કરો, તપ કરો, ઉપાસ કરો, ગામને કરીને ઢંઢેરો પીટાવીને આખા ગામના ઢોલ વગાડીને કરાવવાનું તો એક ઉગે નહીં. દટાઈ ગયું તો જ ઉગી નીકળે, દટાય તો જ કોઈ દેખે નહીં. તો પશુ પક્ષી પ્રાણી કોઈ દેખવો ન જઈને ભક્તિ થઈ જાય એ ઉગે. તો દાબી દુબી ના રહે કસ્તુરીની વાસ, તો દાબી દુબી ન રહે. ગમે એમ કરો, કસ્તુરી તમે દાટી નાખો ને પટારામાં તો સુગંધ આવે. ઓરિજિનલ કસ્તુરી આવી જાય, સુગંધ આવે. દાટી નાખો તો ત્યાંથી સુગંધ આવે. કરો હું તમારા ઘરમાં આવી ત્યાંથી સુગંધ શરૂ થઈ જાય. એમ ભક્તિ કરવી પડે. તો આ પ્રકારે કરે ને તો દાબી દુબી રહે નહીં, અને એ કરે તો જ ઉગે, નકર ઉગતી નથી. દેખાડા તો ખૂબ થાય. સાઈન મોટા મહેમાન આવ્યા હોય તેથી વધુ પૂજા કરે કે અમારા માને તો ભાઈ કલાક, આજ તો 1.5 કલાક થઈ ગઈ, પણ માના મહેમાનને દેખાડો કે આ પડે છે. મને વજે મારા જેવા ઉતારી હવા લગી કે આ તો અમારે ભેગા ઉતારી હવે કાંઈ ખબર નથી. ગુરુજી કાંઈ કર્યું નહીં, ગુરુ કાંઈ કરતો નથી, કે શું કરો એની કરે, કોઈને ખબર ન હોય. તમે વાતો કરતા તો ઓલો ભક્તિ કરતો હોય, તો આપણે લાગે કે આ તમારી હવા લગ વાત કરી, આમાં કાંઈ કંઈ કરતા છે, કેમ ખબર પડે. તો ઓલે તમે જેમ ઓલો ભાઈ નરસિંહ મહેતા કે મારે કાંઈ કરવા પણ નથી, હું જે કરું એનું ભજન જ હોય. કબીરે એમ કીધું કે ભાઈ મારે કોનું, મારે ઘંટીના પળમાં નામ લેવાનો ટાઈમ છે, કોઈ રામનું નામ લઉં. જો હું ચાદર વણું તો એ રામની વણું, વેસવા જાઉં તો રામ વેસવા જાય, અને ખરીદે ને તો રામ ખરીદે, ઓઢે ને તો પાછો રામ જ ઓઢતો હોય. હવે એકે મારું હોય થાય ને, રામ ઓઢે ને રામ કરે, મારું ક્યાં આવ્યું? એટલે મારે રામનું નામ લેવું ન પડે, બધું એનું થાય. એટલે જે કાંઈ કરું એની પૂજા થઈ, એની સેવા થઈ ગઈ, એની ભક્તિ થઈ ગઈ, એનું ભજન થઈ ગયું.
હું કાંઈ કરતો નથી થઈ જાય છે. એમ બધું જ નિષ્કામ કર્મ થઈ જાય, કરવું ન પડે થઈ જાય. અને થઈ જાય પછી એને કોઈ પૂગે નહીં, ઉગે ને પૂગે નહીં કોઈ દી. વાળને દુકાનનું આવે કે હમણાં બધાને ટકા થઈ ગયા કે વાળ હવે બંધ થઈ ગયા, ગમે એમ કરે દુકાનનું આવે, ઉગે ને કોઈ પૂગે નહીં. હવે કોઈ દી ખોઈટેને દુકાળ પડ્યો કે હાથ હમણાં બહુ માઠારું વરો છે, માઠું વરોમાં વધુ ઉગે હારા, નવરા બેઠા બેઠા પાયા જ કરે તો એવું મોટું થયા જ કરે. એટલે ઉગે ને કોઈ પૂગે નહીં. એમ આ ભક્તિમાં આવી જાય પછી એને મેળે ઉગે પછી એને કાંઈ કરવું ન પડે, એને પૂગે જ નહીં કોઈ. પછી એને માળા લઈને બેહતા ન દેખો, એ ભજન ગાતો ન દેખો, અને છતાંય ભજન થઈ જાય. એમ કરવું ન પડે ને થઈ જાય ને તેથી ભક્તિ કરાય, તેથી સમજાય કે હવે કાંઈક થયું. દેખાડવા માટે કરો ને તારે બધું ડખો છે, દેખાડેલો ડખો ને ડખો થયો એ હખો ન થાય, એ હક લેવા દઈએ નહીં, હક લઈએ નહીં. બોલું તો દેખાડ્યા વગર થઈ ગયું ને, હાથની સુધી બી એમનું પડ્યું છે ને, ઢકાય ઢૂંબાય તો અંદરની અગ્નિ પ્રગટે, બહારથી પ્રકાશ ન આવે, એની મેળે પ્રગટીને ઊભું થાય ને એમ લાગે કે ભાઈ અમારો મોલ તો બાકી એમ ઉગી હો માંડવી અમારી જુવાર. કેમ ભાઈ દટાઈ ગયું તું એટલે. હવે એને તમે બાર બધે છાંટી દીધી હોત ને તો પંખીડા ખાઈ ગયા હોત, ઉગે નહીં. ઉગ્યો હોય તો કોટો એટલો થાય તો હુકાઈ જાય. ઓલી અંદરથી દાબ થઈને મેળ્યું, મૂળિયું અંદર ગયું, ઉપરથી બહાર આવ્યું તો એ ઉગે ને કોઈ પૂગે નહીં. એમ ભક્તિ કરવી હોય તો સોરી સૂકીથી કોઈનું સમજે કોઈ જાણે નહીં એમ કરવી પડે. તમે ખાઈ ગયા પછી તમે અનાજ જોશો કે આ ઢેફલી નાખીનું શું થયું, આ દૂધ પાક નાખ્યો એનું શું થયું, આ બાજરો નાખ્યો, ફલાણું નાખ્યું, કાંઈ નાખ્યું જોવો છો? જો જોવો એમ કરો ને તો કાંઈ ન થાય. તો તમારે પેટીમાં પૂરો ને તમે જે કોળિયા ખાવ એટલા તમારી ડસ્ટબિનમાં નાખો ને તો ઓલું હવા થાય ગંધાઈ જાય ને આમાં તો ફર્સ્ટ ક્લાસ થઈ જાય. ભાઈ અરે તાજો માજો થઈ ગયો, હાંજે થાકી ગયો તો દૂધ પાકને હોઈ ગયો તો દૂધ પાકામાં નાખ લે, તારા ડસ્ટબિનમાં મોટી પેટી રાખ, તે જે નાખ્યું હવા તો ગંધાઈ જાય, કાંઈ આને નાખ્યા આવો. કેમ ભાઈ તે એ જ ખાધું છે તો તારી મેં વાઇફ કેમ નથી? એ દટાઈ ગયું ને અંદર ઓલા ચેતન પુરુષને હોપી દીધું. અહમ વેશ્વા નરો ભૂતવા પ્રાણી નામ દેહમાં સ્થિતમ પ્રાણપાના સમાયુક્તમ પચામવિધમ શત્રુવિધમ. આ મારો પચાવે છે એ પરમાત્મા બેઠો, એ અગ્નિને મેં હોઈપું. ડોલમાં અગ્નિ તત્વ નથી, ડોલમાં ચેતન તત્વ નથી, એટલે એ કચરો બની ગયો, એ ગંધાઈ ગયો, આમાંથી રંધાઈને ઈશ્વરને અર્પણ થઈ ગયું. આ યજ્ઞ થઈ ગયો એટલે હાલતી રાખી આ કાયા, ઓલીને હાલતી રાખીને બાટલી ક્યાંક નાખવા જ આવી પડે, નાખો. એમ પાખંડ ભક્તિ પણ પ્રભુ રીજે નહીં. ગુરુ કાયા સે મત જાણો, ગુરુને આ કાયા નગરીમાં ક્યાંકથી ગોતો. ગુરુ તરફ નિર્દેશ મળે તો ઈશ્વર પછી અંદરથી મળે. પહેલાં બહારના ગુરુ ગોતવા પડે, આપણે અંદર બતાવે ઈશ્વરને, પછી કહેવું પડે કે અમને અંદર મળ્યા. કે બે નિયમને ભીતર સદગુરુ મળ્યા, એ વર્તાણી આનંદ લીલા મારી બાયું રે. બે નિયમને ભીતર સદગુરુ મળ્યા. પછી કોઈને ક્યાંય બહાર ગોઈતા જ નથી. જેને જેને મળ્યા ને તેથી કીધું અંદર મળ્યા. કોઈએ ન કીધું મને હવેલીમાં મળ્યા, કોઈએ ન કીધું મંદિરમાં મળ્યા, કોઈએ ન કીધું મસ્જિદમાં મળ્યા, કોઈએ ક્યાંય સિંદૂર નહીં, મને મળ્યા અંદર જ મળ્યા. ને એટલે જ ઓલાને અનુભૂતિ થઈ. તેથી એક વૈષ્ણવે ગાયું, મેરા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. નક્કી શ્રીનાથજીમાં જઈને માતા છતાંય કીધું ઘટમાં બિરાજતા શ્રીનાથજી. ડાકોરનું ન સિંધુ, ઠાકોરનું ન સિંધુ. શ્રીનાથ ગઢમાં જઈને ન્યા જોયા હો તો ન્યાય ન કીધું મારા ઘટમાં બિરાજતા. આપણે ઘટને બદલે ન્યા ધક્કા ખાઈ છે. અને એ લોકો એમ કે જલ્દી લોકો આવે તો સારું, અમારા આ વેપાર ધંધી હાલે ને કે રોજગાર હાલતા નથી. હમણાં તો આ વૈષ્ણવના બધા ઓલા બંધ છે તો ત્યાં રોજગાર ઠપ થઈ ગયો, શું કરો? એને માથું પડી ગયું. દર્શન તમે કરવા જાઓ તો એને સારું વરસ,
તમે દર્શન કરવા જાવ બંધ કરો તેને માઠું ઓછા નકર શ્રીનાથજી ઘરના છે ત્યાંનો બધી જાવ જલાલી હોય તમે જાઓ તો નકર નથી. હવે આપણે એ નથી સમજતા તો શું કરવું? પાખંડ ભક્તિ છે પ્રભુ રીજે નહીં, ગુરુ કાવ્યા મત જાણ, રવિદાસ રમતા રામ બિછાયણા, મેં તો દરેક ઘટમાં રમતો જોયો, રમતા રામ બિછાયણા, સદગુરુ મળ્યા ભાણો, મને ભાણ સાહેબ જેવા સદગુરુ મળ્યા તો મેં તો બધે રમતા રામ દેખા. આપણે તો ત્યાં મંદિરમાં દેખાય, પછી ઘીરે તો દેખાતો નથી, નોકરીમાં ધંધામાંય ન દેખાય, તો ત્યાં કોકના કાટલા કરવા હોય ને ત્યાં ન દેખાય ભગવાન. ભગવાન મંદિરમાં આવી ત્યારે સારો, પછી તો દરવાજા દઈ દીધા, પછી તો હું જાણું ને ભગવાન એનું કરે, આપણે આપણું કરીએ. પણ દરેક આમાં બેઠેલો મંદિરમાં ઈશ્વર દેખે ને તો એ કાંઈ કરી ન હોગે કે ભાઈ અંદર બેઠો જોવે. બોલે કે મંદિરમાં છે, પછી મારું તાળું જોઈ આવ્યો, પછી તો ગમે કરવાની છૂટ હોય, પછી ભગવાન ક્યાં દેખે? એટલે આમ ભગવાનને મંદિરમાં રાખ્યું. અને મંદિરમાં પાછો કોઈ ખબર છે કે વાહે આવવાનું નથી, ખબર કાઢવા આવે. બાપાને છોડાય ક્યાંક જતા હોય સાનમુના, તો વખતે બાપાને એમ લાગે ઘરનો નિશાળે પૂગતો નથી, છોકરા વાહ જાય ને કાંક તાળામાં થોડો છે. એટલે આ તો ખબર કાઢવા રહે કે ક્યાં ભણવા ગયો તો? હું ગયો તો ને કે તારા માસ્ટરમાં નથી હાજરી, તારા સાહેબનો હમણાં ફોન આવ્યો તો બોલ. પછી ક્યાંક ફલાણી ગઈને ગયો તો. અહીં તો ભગવાન તો કાંઈ વાહે આવે એમ નથી, ખબર છે કે આ કોઈની વાહ નથી થયો ને તમારી વાહ ક્યાંથી થવાનું. એટલે ત્યાં ગમે એમ કરીને બોલીને વહી જાવ, ત્યાં ઘીરે આવીને ગમે કરું તો હાલે ને. આપણે આમ જ કરીએ છીએ, એટલે આપણે એને વધુ માનીએ. જીવતાને માનીને આપણી અંદર બેઠેલા પરમાત્માને માનીએ તો કાંઈ ખોટું કરી ન હોય. અને ત્યાં થાય ડખો, અને ડખો થાય કોઈથી હક ન લેવા દે, એટલે નથી થતું કોઈને હક. એટલી સુખ સાહેબી સંતોષ નથી. એનું કારણ શું છે? શાંતિ પ્રેમ ને આનંદ જોતો હોય તો સત્સંગને ધ્યાન કરવું પડે. સત્સંગે અંદર થાય ને ધ્યાને પછી અંદર થાય, બહાર ન થાય. આપણે ધ્યાન બહારનું કરવું ને અંદર શાંતિ જોઈ કોઈ ન થાય. એટલે આ બધે ડખે ન સડવું હોય તો આવું કંઈક કરી લેવું. જે મળ્યો છે તે આજ અવસર છે, જે મળ્યો છે તે આજ અવસર છે, તેને ધ્યાન કરીને તું સમજી લે, એને ધ્યાન કરીને તું સમજી લે. તે કાલે કોઈને કદી નહીં મળશે, તે કાલે કોઈને કદી નહીં મળશે, જેને મોજ કરીને તું માણી લે, તેને મોજ કરીને તું માણી લે. જે મળ્યો છે તે આજ અવસર છે, જે મળ્યો છે તે આજ અવસર છે, તેને ધ્યાન ધરીને તું સમજી લે, તેને ધ્યાન ધરીને તું સમજી લે. જે પદ પ્રતિષ્ઠા કે પૈસો મળે, જે પદ પ્રતિષ્ઠા કે પૈસો મળે, તેને જીવન તું કદી માની ન લે, તેને જીવન તું કદી માની ન લે. જે માત્ર વ્યવસ્થા છે બહાર તણી, જે માત્ર વ્યવસ્થા છે બહાર તણી, તેને અંદરથી તું પીછાણી લે, તેને
અંદરથી તું પીછાણી લે જે મળ્યો છે તે આજ અવસર છે જે મળ્યો છે તે આજ અવસર છે તેને ધ્યાન ધરીને તું સમજી લે તેને ધ્યાન ધરીને તું સમજી લે 56 જાતના ભોજન તું બનાવે 56 જાતના ભોજન તું બનાવે પછી અંદર તે તું ખાઈ લે પછી અંદર તે તું ખાઈ લે જે મળ્યો છે તે આજ અવસર છે જે મળ્યો છે તે આજ અવસર છે તેને ધ્યાન કરીને તું સમજી લે તેને ધ્યાન કરીને તું સમજી લે જે જીવન તારું ધડકે છે જે જીવન તારું ધડકે છે તેને બાહ્ય સાધનથી સરખાવીશ ના તેને બાહ્ય સાધનથી સરખાવીશ મેમ જમન કહે આનંદ સુખ ભીતર જમન કહે આનંદ સુખ ભીતર બહાર તો જાંજવા છાયા છે બહાર તો જાંજવા છાયા છે જે મળ્યો છે તે આજ અવસર છે જે મળ્યો છે તે આજ અવસર છે તેને ધ્યાન ધરીને તું સમજી લે તેને ધ્યાન ધરીને તું સમજી લે ઘણા પછી છે ને સમય માટે પઠ્ઠા દીધા કરે ઓલો વરસાદ મોડો થાય ને પછી એમ કે બીજે થાય પૂનમે થાય પછી અષાઢી બીજ આવવા દો જાગરણ પૂનમ થાય એમ પઠ્ઠા દીધા કરે એમ આમાંય મનુષ્ય દેહ મળ્યા પછી થોડું સારું થઈ જાય ને તો થાય છોકરા કંઈક ધંધે ચડી જાય ને પછી આપણે ભક્તિ કરવી જ છે ખોટું સત્સંગમાં રોજ જાઓ ભાઈ છોકરા બોકરા કાંઈક ગાયને સડી જાય ને પછી આ છોકરાને ભાઈ વહુ આવી જાય ને તો કંઈક થાય વહુ આવી જાય કે આ છોકરાને ઠેકાણે પડી જાય ને દીકરા દીકરીનો જન્મ થઈ જાય ને આપણે કાંઈ જ મટે એનું ઘર ભર્યું થઈ જાય ને પછી આપણે ન જાય તો હાલે આપણે પછી ભક્તિ જ કરવી છે ને એમ રોજ પઠ્ઠા દીધા જ કરે ને ત્યાં તો મોત આવી જાય ને તેને પઠ્ઠા બંધ ન થાય પછી પેલા બાપા જેવું થાય બાપાને પૂછે બાપા વરસાદ કેદી થાય એ કે બીજે થાય બીજે એટલે એને એમ કે હમણાં અષાઢી બીજ આવે ને બાકી બીજે થાય એટલે બીજે સમજી ગયા બીજ વહી ગઈ ત્રીજ વહી ગઈ પાયસમ આવી ગઈ ઓલા છોકરા પૂછે કે બાપા તમે કહેતા હતા ને બીજે થાય એટલે મેં તને કીધું બીજે જ થાય કે નોંધ ગયો હિમાલયમાંથી ઓલો દરિયામાં ઓલું તોફાન સમી ગયું બીજે થાય એમ કીધું મેં બીજે એમ કીધું ઓમ નહોતું કીધું બીજે કીધું એટલે આપણે શું કરીએ બીજે સમજીએ અને થયો ક્યાંય કે બીજે હિમાલયમાં ન થયો લે હા બીજે આપણે આ બીજે સમજતા હતા ઓલો પાયસમ આવી તો ન થાય મેં બીજે કીધું હતું અહીં ક્યાં કીધું હતું એ મળ્યો એ આજ અવસર છે આજ ધ્યાન કરી લ્યો આજ ખાઈ લ્યો તો આજ સ્વાદ મળી જાય કાલની ઉપર રાખો તો કોઈનું કાલ થાય નહીં જે વાણિયાને મોટા ઉંમર થઈ ગઈ લગ્ન થયા ને 10 વર્ષ 12 વર્ષ થઈ ગયા પાણનું બંધાણું નહીં વાણીઓ ખૂબ લોભી ઘરવાળી ધમપસાડા કરે તમે કાંઈક કરો
તો કે ભાઈ જે ભગવાનને માંડ્યું થાય એમાં હું કાંઈક કરો કે મારો કાંઈક માનો તો સારું. તારું માનતું બોલ શું કરવું? એ કે હું માનું છું. તમારે 5 બ્રાહ્મણ જમાડી દેવાના પડશે. જમાડી દે એમાં શું હોય? ના તને દીધું વસન 5 બ્રાહ્મણ જમાડી દો પછી. તો એને માનતા રાખીને કુદરતને ઓલું કાગડાને બેવાનું ઠૂઠાને ભાંગવાનું થયું ને આને હારા દિવસો રહ્યાને ઘીરે દીકરીનો જન્મ થયો, મોટી ઉંમરે થયું. પણ આ કાંઈ ખુશી થાય નહીં. વાણીઓ એક આની બગાડે નહીં. આખું ગામ કે વાણિયા શેઠ તમારી આટલા વર્ષે આ દીકરાના દર્શન થયા, ઘેરે આનંદ થવો જોઈએ. કે આનંદ જ છે ને, અમારે કોઈ આનંદ બારો રહ્યો નથી. એ કે બાપુ તમે કાંઈ કરો તો થાય ને, કે હું રોજ રોટલી કરીને ખાઈ છે, એમાં અમારે કાંઈ ઘટતું નથી. હવે આને કોઈ વાતે પૂગે નહીં. હવે દીકરો મોટો થવા માંડ્યો એટલે એક દી એની ઘરવાળી કીધું કે તમે કીધું તેમ મેં કીધું તેમ તમે કહેતા હતા ને, હા હું એમ કરે. મેં માનતા રાખી છે 5 બ્રાહ્મણ જમાડવાની. હવે દીકરો મોટો થઈ ગયો, હવે કાંઈક તમે કરો. હવા મહિનો થઈ ગયો જમાડવાની, મેં તને ના પાડી કોઈ દી. કાલ જમાડશું બસ. બોલો કે કાલ? હા કાલ. તો બીજા દી કે હાલ ને હવે કાલનું ક્યાં આગું છે. વળી સવારે ઉઠીને પાછી કે તો હવે આ જમાડ દેવું ને, આજની ક્યાં વાત છે, કાલનું કીધું તને. વળી 5 દી કહીને કીધું કે તમે હવે કાંઈક કરો. એટલે મેં તને ના પાડી કાલ જમાડ દે. બોલો કે હું એમ ન માનું, મને લખીને દો. તો ઓલા કોલસાનો કટકો ગોઈતો ઓલો લાકડા, અને ઓલા મંદિર ઉપર લખી દીધું આવતીકાલે મારે 5 બ્રાહ્મણ જમાડવા. લખી દીધું. એટલે આને એમ કે લખી દીધો હવે થોડો ફરશે. સવારમાં બોલી કે વાત જમાડ દેવું ને, હાલ માર ભેગી ક્યાં લખ્યું છે જોઈ લે, આવતીકાલે. સવારમાં ઉઠીને કાયમ બોલે કે આવતીકાલે. કોઈ ઓલો જમાડે આવતીકાલ કોઈની કાલ થઈ, કાલ જમાડવાનો, કાલ કોઈની થાય નહીં. રોજ ઉઠીને સંભાળે. લો હું તને લખેલ હું ખોટું બોલતો હોય તો આખા ગામને પૂછ લે, કાલે આપણે ના પાડું તો કહીએ કોઈ દી કાલ થાય. એમ આપણે ભજન કરવામાં કાલ શીખવશું, કાલ કરશું ને તો ઓલા બાંધે છે આ નારિયેલ હોતા નથી, ખબર પડે કાલ તો થઈ નહીં. એમ કાલ કોઈ દી થતી નથી. મળ્યો છે આજ અવસર છે, આજ સત્સંગ કરી લે, આજ ધ્યાન કરી લે, આજ કાંઈક કરી લે, આજ તારું કાંઈક પ્રકાશ થઈ જાય ને તો પાપ વહી જાય. પછી કાલ રહે તો બાંધતો રહે તો આમનું રોયું જાય. એમ એની કાલ ન થયું આપણું ન થાય. કાલ કોઈને કોઈ દી મળશે નહીં જેને મોજ કરીને તું માણી લે. રામને આમંદર ખાને ખબર હતી કે મને સવારે તો આ વનમાં જ મોકલવાના છે, તો સવાર સુધી એમ કોઈને ખબર પડવા નહોતી કે રામને ખબર છે. સવાર લગર શણગારવા લાગી, એવી મોજે મોજ શણગારવા લાગી કે હાલો સોડા પીવીને તો સોડા હોત પાઈ દીધી. હાલો આજ બધા કામ કરો છો, હાલો નાસ્તો કરી. 4 વાગે નાસ્તો કરાવ્યો. સવાર લગર પોતે શણગારવા લાગ્યું. અહીં હજી રહી ગયો એક આપણે બાંધવાનું રહી ગયું છે. અહીં મોટો દરવાજો કરો, 2 કેડું ખીરું તો કેડું ખોડાવ્યું. આંબાના તોરણ બાંધ્યા, આસોપાલવના તોરણ બાંધવા. સવાર સુધી એ ભેગા ને ભેગા. કાંક એનો રાજાભિષેક સવારે રામને ગાદી મળવાની હતી, પોતે શણગારતા હતા. ખબર હતી અંદર ખાને સવારે મને આ એક શણગારવાનું, એ જ્યાં અમારે કાયમ નથી આવ્યું. પણ એને મોજ કરીને માની લીધો. આ જ અવસર મળ્યો તો શણગારવાનો, આપણે પાસે ટાઈમ મળ્યો, મોકો મળ્યો, એ બને શણગારો તો ખરા. સવારની વાત સવારે નકર હાજર કહી દીધું કે નહીં ભાઈ આપણે કંઈ કરવા નથી થતું, હું તો છું, તમે તમારો શણગારો. એમ તો હોય શણગારવા લાગી. કાંઈક અવસર છે ને ચૂકવો ન જોઈએ. એટલે રામની યાદી એમને એમ રહી બોલાવને કે અમારા ભેગો આખી રાત શણગારવામાં હતો, એ બિચારા 14 વર્ષ કાઢ્યા હો, આને કેમ મોકલો. એટલે આખું ગામ શણગારવામાં હતું. બધાએ શણગારવાવાળા કીધું રામ જાય તો અમારે જાઓ. તો રામ ભેગા વનમાં આવેલા, સરયુ નદીને કિનારે રાત રહેવાનું થયું. ઓલાને કે ભાઈ આને પાસા વાળો ને ન વળ્યા નહીં, અમે હવે તમારે મરી જાય ને તો જ અમે પાછા વળીને વર્ષો નહીં. રામ ક્યારો આ ડેરો કર્યો. કાંઈક સવારે શણગારવામાં લાગ્યા ને, એ આનંદ ઉત્સવ માન્યો હતો. એ જ રામને સવારે વનમાં મોકલા તો એના પરથી એવી ભાવદશા લાગી કે નહીં આ માણસ વનમાં જાય એના કરતાં અમે ભેગા જાય સારું. ચાંદો ને સૂરજ રામને વળાવા હાયલા,
ચાંદો સૂરજ તમે પાછલા વળજો, અમારા મા બાપને હળમત દેજો, શ્રી રામે ગાદી ભરતજીને સોંપી. આવું કંઈ ગીત ગાતા પહેલાં. તો આ રામને સોંપી, રામે ભરતને જરાય એક ક્ષણનો વિલંબ કર્યા વિના કે તમારે વનમાં જવાનું છે, અને ભરતને ગાદી તરત ખુશ થઈ ગયા. વાહ વાહ, પણ આના તમારા કોક ભવનમાં માં હોવાય, અરે કઈ માં તમે મારા પ્રિય માં છો, તમે કીધું તો એમનું કીધું તો હું આજે એના હાટું શણગારત, તેડી આવ્યા હોત અટાણે તો, અને સવારે સીધું રાજ્યાભિષેક થાત ને આ તમારે કોક ભવનમાં હોય ને મારા બાપાને આવી માંદગી દેવાની ક્યાં જરૂર હતી? આપણે બે મા દીકરાએ સમજી લીધું તો ક્યાં જરૂર હતી? આના હાટું આવું બધું કરવું પડ્યું. મને દુઃખ એ તો બાબતનું થાય છે કે તમે મને છેતરો. પ્રેમથી કીધું તો હું આમ દેવાનો હતો, આમે નીકળવાનો છું, તો આમે નીકળી જાત તો માં મારું તો કલ્યાણ જ હતું. આ એક જીવ તો ન ગુમાવાય. તો કઈ જાણતી હતી કે આને શ્રાપ મળ્યો છે કે જા શ્રવણને તીર માર્યું, તે શ્રવણે શ્રાપ દીધો, આને દીકરા થાય એમ નહોતા, ભાગ્ય જ નહોતા. હવે ભાગ્યનો પલટો કરવા માટે શ્રાપ દેવડાવવો પડ્યો. એને માર્યા તરત કીધું અમે જેમ દીકરા માટે તલસતા મળ્યા શ્રવણ માટે, એમ જા તારા 4 દીકરા થાય ને તો તું તરસીને એના નામ ઉપર મરે. તો એક તો વરદાન થઈ ગયું, એક તો દીકરા થતા હોય તો 4 સીધા. અને એની વિયોગમાં ભલે મરવું પડ્યું પણ 4 દીકરા તો થયા, વાંજ્યા તો કોઈ ન કીધા. 2 વાત કામ થઈ ગયું. શ્રાપમાં એને આશીર્વાદ મળી ગયા. પછી યજ્ઞ કર્યો ને બધું કર્યું, પણ આવ્યું આ શ્રાપને કારણે કે તારે 4 દીકરા થાય ને તોય તું એના એકે તારી હાજરી નહીં હોય મરવા ટાણે. અને મરવા ટાણે આમે કોઈની હાજરી હોતી નથી. આ દેહ મળે ને કોઈની હાજરી નથી હોતી, ધ્યાનમાં રાખો. ભલે માથે આખા ખાટલામાં ફરતે કુંડાળા કાઢીને બધા બેઠા હોય, એ કંઈ એના હાજરમાં નથી હોતા. કાંક તેલા વાણી વહી જાય. ખાલી શ્વાસ ઉશ્વાસ અને અંતર મન એક વસ્તુ રહીએ, સૂક્ષ્મ શરીર. ત્યારે ઉપલું મન બધું જે ઘોડા ગળવાવાળું જે ડખે ચડાવવાનું મન તો કીધું ને વયું ભાગી ગયું હોય, કારણ કે બીકનું જરાક બીક લાગે, કોકને લોહી નીકળું દેખી ન હગે ને તો બેસો થઈ જાય કે બાઈ પડી ગયા, ન કે બાઈને મોતે નહોતું આવે, પણ ઓલું લોહી દેખી ગયું ને આ પડ્યું તો એ પડી જાય એનું કારણ શું? એ બેસું જ થઈ ગયું. મન છે ને બીકનું તરત વહી જાય શ્વાસમાં, પ્રાણમાં વહી જાય એટલે બેસું થઈ જાય. વળી કાંઈક હમુનમું થાય ને કે એમ લાગે હવે વાંધો નથી, ડોકું કાઢી બરાબર છે, અહીં કે હવે હમુનમું થઈ ગયું તો પાછું હાલતું થઈ જાય કે હું ક્યાં છું ભાઈ, આ પાટલામાં છો ભાઈ, ક્યાંય ગઈ નથી. તો આ જે છે ને એ મનની કરા છે. એટલે મરવા ટાણે મન છે આ પ્રકારે હોય. મન વયું ગયું હોય, મન વયું ગયું એટલે મનની જ્યારે વાત તો બીજું કોઈ કરે નહીં. એ અંતર મનમાં સૂક્ષ્મ જે દેહ છે, આપણું સૂક્ષ્મ શરીર છે, એની આજે સંલગ્નતા થઈ ગઈ હોય. અને સંલગ્નતા થઈ હોય ત્યાં સૂક્ષ્મ શરીર પોતે જ આત્મતત્વનું અનુસંધાન કરી પોતે બહાર નીકળતું હોય. અને બહાર નીકળે એ અવસ્થા હજી એને પૂરેપૂરી ટાઈમ નથી પાક્યો, 5 મિનિટ કે 50 મિનિટ જે કાંઈને ઊભો શ્વાસ ઉપડે, બધા આસપાસમાં આટા મારો છતાં એના ભેગા કોઈ હોતા નથી. ભાઈ દર્શકની નહીં, બધાની અવસ્થા આ હોય, કંઈ કોઈ હાજર હોતું નથી. અને એ ગેરહાજરીમાં જ મૃત્યુ થાય છે. જો આપણે હાજરમાં રહી કોઈ વ્યક્તિ પોતા મનમાં રહે તો એની વાસના એમાં રહે, ત્યાં લગેનો જીવ નહીં જાય કે ભાઈ ઓલો છોકરાને બહુ જીવ છે ને હારો સુરતથી હજી કંઈ આવશે, હજી ગાડી લઈને 12 વાગે કે મોતના હમારા ભૂગ્યા તો હજી કોઈ ગાડી કહીને અહીંયા આવે તો 10 કલાક તો થાય ને ભાઈ વતનમાં આવતા, ત્યાં લગે એનામાં જીવ હશે ને તારો જીવ નહીં જાય. બોલો જેવો પાણી પાર ગયો આકડી ઓછું સીધી. હું કામે મન હજી મળ્યું નથી, શરીર વયું ગયું, એની સુરતા વહી ગઈ, પણ એક વાસના રહી ગઈ. હું મારી ઓલી જિંદગી દીકરી આવે ને મોટું જોઈ લઉં, મારો મોટો છોકરો આવે ને મોટું જોઈ લઉં, મોટું જોવા પૂરતું રોકાય. જેવી આંખ મળી ગયા નથી. એટલે મરવા ટાણે એકલા જ હોય, મરવા ટાણે 2 હોય નહીં. પછી દશરથ હોય કે રામ હોય કે જે હોય, જે દેહ દાન કરીને આવે એકલો જ મરે ને એકલો જન્મે. મરણ જન્મમાં કોઈ હોતું નથી. એમ આપણા કર્મ ને ધર્મમાં કોઈ ભેગું હોતું નથી. આખું ગામ જઈને 51 લાખ રૂપિયા કદી ફાળામાં લખાવ્યા હોય ને તો તમે એકલા નથી.
ત્યાં તમે 2 જણા છો એમ લાગે, પણ ફાળાની અંદર જે વસ્તુ પડી એની સૂક્ષ્મ તત્વમાં તમે એકલા હોય, ત્યાં કોઈ 2 ભેગા હોતા નથી. ધર્મમાં ને કર્મમાં, જન્મમાં ને મરણમાં બધા એકલા, કોઈની ભાગીદારી ક્યારેય હાલી નથી. એટલે તારે કાલ કોઈને નહીં મળે, મોજ કરીને માણી લે. આ જે મળ્યો એ જ અવસર છે, મોજ કરીને માણતા આવડું જોઈએ. ભગવાન જે મળ્યો એ, આજ બાજરીનો રોટલો મળ્યો, બાજરીનો રોટલો શાક ખાઈને નીંદર કરે. કાલ ભલે પછી 32 બાટના ભોજન તને દે તો વાંધો નહીં, પણ કાલની આશાએ આજ ખાવાનું છોડી દે ને તો તું તારું ગયું એનું નથી જતું. પણ આપણે આજે સુખ મળ્યું, આજે સાહેબી મળી, આજે સાધન મહિના વાપરતા નથી કે હવે પછી વાપરશે નથી. બોલો કરિયાવરમાં પેલું માન્યતર ઓઢાડ્યું હોય કે પછી પહેરશું હારા મારો ઓલી દીધી હોય ને તો ક્યાં 5000 વાળી ક્યાં પહેરવી, 5000 વાળી ક્યાં પહેરવી. છોકરાને લગ્ન થાય, તું હજી ગીરે તું હજી આવીશ, તારે છોકરાને લગ્ન કેદી થાય ને કેદી મેળ ખાય. હવે ત્યાં લગ્ન હાસવે ગણાય તો ઠેઠ મરે તાને હાસવે કે કફનમાં કાંઈ આવે ને વખતે માવતર ન ભૂગે તો લે. આ હાટું તમે દીધા હારા લગ્નમાં એક તો ઘર છોડું દીધું. શું કામ દીધું કે હા ભાઈ પ્રેમનું પાને તો દીધું તો તેવું તો રહી ને. તો એને ઠેઠ મરણ તાલક રાખે, કોઈને પહેરેલીને પહેરવાઈ દે નહીં. હવે સારું પહેરી નખાય તો તે લીધું શું લેવા પડે? નો જીવાલ તો કોકને દઈ દે, જીવ પહેરતાય નહીં હાલે. પછી છેલ્લે કફન ટાણે કે આ બાઈને બિસાડીને જો નહીં કાંઈ નહોતું તો ભાઈ ઓઢાડે જ ને. પછી એના હાટું શું કામ રાખો? આજથી ઠપકારી નાખો ને, પહેરી નખાય, મોડું ન કરાય. કાલની કાંઈ નક્કી નથી. કોકને ઓઢાડવા રાખવું એના કરતાં દીધું તો શુકનમાં વાપરો ને અપશુકનમાં હું લેવા વાપરો. એટલે કાલ કોઈને કદી નહીં મળે, મોજ કરીને માણી લે. જે પદ પ્રતિષ્ઠા ને પૈસો મળે ને એ અહીંનો છે. પદે અહીંથી મળે, પ્રતિષ્ઠા અહીં મળે, પૈસો અહીં મળે. એ કોઈ બહારથી તમે લઈ આવ્યા નથી. અહીંનો વ્યવહાર પૂરતું તમને દીધું, એ તમે એમ ન સમજો એ કાંઈક છે, એ કાંઈ નથી. તો મોટો પ્રધાન હોય ને કોરોના આવે મોટું પદવાળો કહે ને ભાઈ આમ તો દેશનો વડાપ્રધાન કોરોના છે ને હું તો મંત્રી છું, તો એને પહેલાં ઘૂસી જાય કે નથી ઘૂસતો? તો પદ છે ન આવવું જોઈએ ને ભાઈ. તો વડાપ્રધાન નહીં આવે, મંત્રી નહીં આવે, મોટો શેઠી હોય તો આવે ને, સાવકાર નહીં આવે ને, ગરીબને આવે, એ કાંઈ મોડું કરે. તો પદ ક્યાં નડ્યું એને? પદ પ્રતિષ્ઠા. બહુ નામનાવાળો કીર્તિવાળો માણસ હોય તો આબડુવાળો હોય ન આવે, એને મોતે આવે ને એને દુઃખે આવે, એને કોરોના થાય. કદીક બહુ પૈસાદાર હોય તો એમ કે ભાઈ તને તારા એક ઇન્જેક્શનના કેટલા 4 લાખ લઈ લે, પણ મારા છોકરા અટાણ હાજો કે રૂપિયાથી કંઈ આવે? સબુદ્દી નહીં, મારા છોકરો તો 4 દી નહીં રહે, બોલ તો 1 કરોડ રૂપિયા આપવા ડૉક્ટરને કરોડ હું 5 કરોડ આપું તો સબુદ્દીના 3 દી કરી દે, 1 દી ઓછો કરી દે. નહીં, સબુદ્દી ક્વોરન્ટાઇનમાં રહ્યો, પણ મારી પાસે પૈસો છે, પૈસો તારી ઘીરે રાખ, પૈસાથી કાંઈ ન થાય. તો એ બહારની વ્યવસ્થા છે, અંદરનું કાંઈ નથી. શ્વાસ તમારો ચાલુ છે ને જ્યાં સુધી અંદર ઓઈલો સ્વીકારે, દવા ઇન્જેક્શન ઓક્સિજન જે કાંઈ અંદર સ્વીકારે ને ત્યાં લગર કારખાનું હાલે. એ સ્વીકાર તો બંધ થયું. ગમે એવો અક્ષર ઇલાજ હોય ને તો એ માણસ રહે નહીં. કાંક અંદર ઓઈલો સ્વીકારવાવાળો છે, દવાને કોઈ ગ્રહણ કરે છે, જે આપણું જીવન હાંકવા માગે છે કે હજી આને હજી હાંકવો પડે એમ છે, હજી 10 વર્ષ આનું જીવન બાકી છે, તો જ એ દવા કામ આપે, તો જ તમારું ઓક્સિજન કાપ આવે. નકર વેન્ટિલેટર વયા જાય એમનું કે બાપા વયા ગયા, ખબર ન પડી તો ઓલું હાલતું હતું એમનું, કાઢ્યુંથી ખબર પડે લે આ તો આમાં માલ તો કાંઈ નથી, પહેલાં વયો ગયો તે તારું ઓક્સિજન પડ્યો રહ્યો. એમ છેલ્લે વધે હું તમારા શ્વાસની સંખ્યા હોય ને એટલી જ વધે, તો જ શ્વાસ બાકી હોય એટલા તમે લઈ શકો. બાકી પદ પ્રતિષ્ઠા કે પૈસો મળે એને કોઈ દી જીવન માની લેવું કે આ જીવન છે એમ કોઈ દી સમજવું નહીં. એ બહારની વ્યવસ્થા, એ માત્ર વ્યવસ્થા છે બહાર તણી. બહાર એટલે આ જગતમાં વાપરવા દીધા સાધન, આ દેહ વાપરવા દીધું, આંખ વાપરવા દીધી, આ બધા ટાઈમ પર વાપરવા દીધા. જેવીની જરૂરત પૂરી થઈ ગઈ. બાપાને અમને નથી પૂછતું બરાબર, કારણ કે હમણાં નથી સાંભળતા, નકર આખા ગામનું સાંભળતા હતા. હવે એ કે હવે રાયડું નાખે, હવે નથી સાંભળતા. કાન તો એ નહીં છે. હવે એનો ટાઈમ પૂરો થઈ ગયો, આ કાનની ગેરંટી પૂરી, બંધ થઈ ગઈ. એમ આ વ્યવસ્થા ખાલી બહાર તણી છે, તેને અંદરથી જોઈ લેવી કે આમાં સાંભળે છે કોણ, આ જોવે છે કોણ, આખા જગતને આંખમાં પ્રકાશ આપે છે કોણ. તો આ તત્વને જોવાની વાત છે. એ અવસર મળ્યો છે એને માણી લેવો. 56 જાતના ભોજન બનાવે, પણ આપણે ભીંડાનું શાક ન ભાવે, 56 જાતનું હોય તો ભીંડો કાઢી નાખીએ કે નહીં ભાઈ? આપણે નહીં.
તરત કાઢી ન કાઢી. બટેટું મને પહેલેથી માફક નથી આવતું, ખાઈ 56 જાતના ભોજન હોય તો એક બાજુ મૂકી નહીં હો, બટેટું તો નહીં જ હો, મારી થાળીમાં તો નહીં જ આવે. કાંક તમને હદે તમને પચે એ જ તમે લેવાના. પછી ભલે ને 56 જાતના ભેગવાય હોય, તમને તો જેટલા હદ છે એટલા ખાઓ. અને 56 થોડું થોડું ખાવ તો ધરાઈ જાઓ. તો એમાં તમે થાળી ભરીને એકે વસ્તુ લઈ નહીં શકો. એમ 56 જાતના ભોજન તું બનાવે, પચે ને એ જ ગ્રહણ કરી લેવાનું છે, એ જ ખાવાનું છે. એમ આમાં સત્સંગનો રસ તીખો કડવો લાગે ને છેલ્લે હાક જેવું થાય ને તો થોડી ધીરે ધીરે હદવા માંડે. પણ જેને તીખો ને ખાટો હદી ગયો ને પછી જ કડવો હદે, પછી જ મીઠો હદી હગે. એટલે પહેલાં તીખો લાગે ને તો જ સારું. નથી પહેલાં સૂપ પાય, સૂપ એટલા માટે પાય તીખું ગરમ ગરમ પાઈ દઈએ એટલે ભૂખ ભૂખ ઉગડે બે વધુ ખાય. એમાં સત્સંગમાં પેલો તીખો આવે. હા તો હવે નથી નકર પહેલાં કડિયાટા પાતા હોતે. પહેલાં જમનો જમાનો હતો તો કડિયાટા પાઈ દેતા. ભાઈ હાલ્યો શાળામાં પહેલાં જાનાવી તો કડિયાટું હવને પાવ. આપ જેમ ઓલો કાવો જે ઓલા મસાલા નથી ઉકાળા કરીને પાતા આયુર્વેદિકવાળા, એવી રીતે પહેલાં એ પાતા. તો અહીંયા સૂપ બૂપ નહોતા, વૈજ્ઞાનિક નહોતું ને ત્યાં, તો અહીંયા આ પાતા. શાળામાં સવારમાં જાન આવે ને તો બધાને એક એક વખત આ પ્યાલી પાય ઉકાળાની, પછી જમવા દે. એમાં પહેલાં તીખું લાગે તો સમજવું કે હવે સૂપ આવ્યું તો કાંઈક સારું જમવા દે ને તો કાંઈક બેક વધુ હાલ છે. તો સૂપ આવે છેટું ન ભાગે. પેલા તીખો લાગશે, સત્સંગ છે ને થોડોક તીખો લાગે શરૂઆતમાં બેઠા હોય તો, અને પછી કડવો લાગે. તો કડવો એટલે લાગે આપણે સારું માન્યતા આપણે માન્યા કે આ ભગવાનથી હારો એ ભગવાન ખોટો થઈ જાય છે, આગળનો મલોખાનો નીકળ્યો. આપણને લાગે હાસું છે પછી ખબર આ તો હારો ભૂત છે, આ તો શિયાળીઓ ઊભો કર્યો તો એ છે શિયાળીઓ થઈ જાય ને ત્યાં લગે આપણે ગમે નહીં. અરે પણ આપણે ત્યાં લગ્ન પૂઈ જાય એનું હું આ સાલી વરાની ઘાણી બોલાવી એનું હું, પછી એમ લાગે આ બધું ખોટું ખોટું થઈ ગયું. એ ખોટું થઈ ગયું તો એમાં ગળે ગોટલો ઉતરી ગયો તો કડવો ગોટલો ઉતરો તરત રસ મીઠો થઈ જાય. તો પહેલાં તીખો લાગશે પછી કડવો લાગશે, એ બે ગ્રહણ થઈ ગયા ને તો પછી હાંક જેવો લાગશે ને પછી હદ છે. અને એ હદી ગયો ને પછી જન્માંતરોના કર્મ આઈને તૂટીને આવા ગમનમાંથી મુક્તિનો આનંદ આય મળશે. પછી ક્યાંય મોક્ષ માટે તમારે દુનિયાના કોઈ શેડે નહીં જવું પડે, તમારા ઘરમાં તમારા જ ઘટમાં અંજવાળું થાય ને આઈને મુક્તિનો આનંદ મળશે. હા છે હવે મને યાદ છે, મારે જન્મ લીધો તો વસૂલ છે, મરણ થાય તોય મારી વસૂલાત છે. આ તત્વ અહીં બેઠા તમે કહી શકશો. એટલે પ્રથમ તીખો લાગે તો બહુ ઉપાધિ ન કરવી, બેક રોટલી વધુ ખાવાનું મળશે. પછી કડવો લાગે તો હું અંદરના થોડાક જીવાણું બીવાણું હોય, કરમરિયા થઈ ગયા હોય તો એ મરી જાય. એટલે પછી આપણે બધું અંદરનું સાફ થઈ જાય ને પછી કાંઈક હદે અને પછી આંબા કેરી હાંક લાગે પછી મજા કરી લેવાની. એટલે 56 જાતના ભોજન બનાવે, પચે એ જ ખાવાનું છે. જે જીવન તારું ધડકે છે અને બાહ્ય સાધનથી સરખાવી નહીં. આ જીવન આપણે શ્વાસોશ્વાસ લઈ એને બીજાની સાધન એને સરખાવા જાય તો કાંઈ ન થાય. કે એમાં બસ ભોગી ગયા ને હવે તો વેન્ટિલેશન ઉપર રાખે એટલે જીવી છે એવું નહીં ભાઈ. વેન્ટિલેશનના બાપ હોય તો ભલે સામે ઓક્સિજન ઉગાડવા ખુલ્લો ઓક્સિજન બહાર મૂકી દે ને તો એને શ્વાસ લેવાને તકલીફ પડે કે શ્વાસ એના પૂરા થઈ ગયા એટલે કોઈ ઈલાજ કાયમ આવે નહીં. ખુદ ભગવાને ન રહ્યા દુનિયામાં, જેનો શ્વાસ પૂરો થઈ ગયો એટલે હાકડ ઓછી કરી દેવી પડે. તો રામ કે કૃષ્ણ કા કોઈ મહાપુરુષ કોઈ રહ્યા નથી, કારણ દેહ ધારણ કરીને આવ્યા એટલે શ્વાસ નક્કી થઈ ગયા. આ દેહ એટલા વર્ષ જીવવાનો છે એટલું શ્વાસ હાલે, પછી કોઈનું કાંઈ ન આવે, ન રૂપિયાનું આવે ન કોઈ આવે. હા, કોઈ સાધુ મહાપુરુષની કૃપા વરસી જાય અને એને લાગે કે હજી આ 5 વર્ષ જીવે ને તેની બંદગી થોડીક અધૂરી છે અને પાછો બીજો જન્મ ન લેવો, એના કૃપા દ્રષ્ટિ મળી જાય, એના આશીષ મળી જાય તો 5 વર્ષ પાછા જીવાડે કે ભાઈ હજી તમારે હાલવાનું છે. જ્યારે કળંગ ભગતે ગાયને જીવતી કરી ગંગા સતીના કરનાવે ત્યારે લોકોએ કીધું કરે તમે તો મહાન ચમત્કારિક છો, હવે તો આપણે ગમે એવું હોય તો કાયમ આવશે. ઘેરે ગયા ગંગા સતીએ વાત સાંભળી કે ભગત તમે ખોટું કર્યું છે, તમને કોઈને અધિકાર આપ્યો હતો ગાયોને જીવડાવવાનો? એ કે બિચારો કરગરતો તો એના છોકરા દૂધ વિના રહીએ ને ભૂખા ટળવળે, મને બધા લોકોએ કીધું મને દયા આવી ગઈ. તમે આમ દયા ખાતા રહો ને તો તમે નવરા નહીં રહ્યો. ભક્તિ કરવા તમને મોકલા, ભગવાનના કામ કરવા નથી મોકલા. ભગવાનને એનું કામ કરવા દો, તમે તમારું કરો. તો હું કરું દેવી? સમાધિ લઈ લ્યો, નકર તમે આ જગતમાં જીવી નહીં હોવો. કાલ કોઈકના છોકરાની લાશો લાવશે, કોઈક ભેહું લાવશે, કોઈ ગધેડા લાવશે, બધાને રમા કરશો તમે? તમે આ હાટો ભક્તિ કરવાની હતી?
તરત સમાધિનો નિર્ણય કર્યો, ખવાર મારી સમાધિ છે. ગંગા સતીએ કીધું કે ભાઈ તમે જાઓ તો મારે જવું. બે આપણે હારે લઈએ. ત્યારે એ કળહણ ભગતે કીધું કે ભાઈ હજી દેવી તમારે વાર છે, આપણે પાનબાઈ બાકી છે, ભેગા લઈ આવ્યા છે તો સીધે આપણે ભેગું કરવાનું છે. જ્યાં સુધી એની ભક્તિ પાકે નહીં ત્યાં લગી તમારે રોકાઈ જવાનું છે. નકર બેનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું, છતાંય રોકાણા છે. 52 ભજન બનાવ્યા. 52 ભજનમાંથી બહાર નીકળી ગઈ પાનબાઈ, સીધી સમાધિ લઈ લીધી. અને એને સમજવામાં 3 દિવસ થયા. કોને? પાનબાઈને. 52 ભજન એની હારે બોલ્યા, બધી વસ્તુની સાર તત્વ સમજાવી દીધું અને એને ગ્રહણ કરતાં 3 દિવસ થયા. ત્રીજે દી પોતે સમાધિ લઈ લીધી. 3 દિવસમાં તો તરી ગઈ. ખૂબી આ છે. તો આ જીવન આપણું જે ધડકે છે એને બાહ્ય સાધનથી કોઈ હરખાવવું નહીં. એમ જમન કહે આનંદ ભીતર સુખ. સુખ છે ક્યાં રહીએ? અંદર. એને બહાર તો જાંજવાની છાયા છે, લેમ્પનો પ્રકાશ છે, આત્મતત્વની જે અનુભૂતિનું જે સાનિધ્ય છે, જે અંદરનું રસ છે એ અંદરથી આવે છે. બહાર દેખાય તો ખાલી જાંજવાના જળ છે. જાંજવાના જળ એટલા માટે કે હોઈ જાવ, નીંદર આવી ગઈ તો બધું આત્મી ગયું. ભલે તમે બહાર ગમે એટલા દોડાદોડી કરતા હોય, નીંદર તો અંદરથી જ આવશે. હારી પથારી રાખશો, કેટલીક એને એસીથી શણગારો, ફૂલોથી શણગારો, સુગંધથી શણગારો, તો એ નીંદર એમાંથી નહીં આવે. નીંદર તો તમારામાંથી જ આવશે. જે તમારા વિચારો બંધ થાય, તમારું બધું મન અંતર મને શાંત થઈ જાય તો એ નીંદર આવશે. બહાર ભલે રૂપિયા માટે દોડતા હોય, ગમે એના માટે દોડતા હોય, ગમે એટલું કરો, છતાંય બહારથી વસ્તુ નહીં બને. બનશે તો અંદરથી જ બનશે. સુખે અંદરથી આવશે, શાંતિ અંદરથી આવશે, આનંદ ને પ્રેમનું પ્રાગટ્ય અંદરથી થાય, ઈશ્વરનું પ્રાગટ્ય અંદરથી થાય છે. કોઈ દી આજ સુધી બહારથી થયું નથી. બહાર જેટલા દૂર જાઉં એટલા ઈશ્વરથી દૂર રહીશું. જેને જેને મળ્યા તેથી પસ્તાવો થયો કરે મેં એટલા દૂર કરીને એટલા વર્ષો મેં ખોટા કાઢ્યા. હતું તો અંદર, હું બહાર ગોતતો રહ્યો. અમને આજ ગુરુ મળ્યા, પહેલાં મળી ગયા હોત તો કેદુનું થઈ ગયું હોત. તો કેટલાય મહાપુરુષોએ આ રીતે સીધી ગયા. આપણને મળ્યા તો ઉપાધિ કરી કે હાસું હોય છે, ખોટું હાસું હોય છે, ત્યાં તો જિંદગી વી જાય, કાલ કરશું તો વાણિયાનું ન થયું તો આપણું ન થાય. તો આ કાલ કરતાં આજ જે બને એને કરીને આજ ભજી લેવું. કાલની રાહમાં ન રહેવું. રાહમાં રહેવું તો જિંદગી આમનું વહી જાય. પરમ તત્વને પામવા માટે કોકના પર આધાર ન રાખવો. કાયમ પોતાના શ્વાસોશ્વાસને સરનામે ગોતવાનું શરૂ કરવું કે અંદર ક્યાં લગન શ્વાસ જાય, ક્યાં લગન બાયણે આવે. એ ધીરે કરતાં એમાં ગોતતા એક દી આમાંથી મળશે તેથી એમ લાગે કે બેની અમને ભીતર સદગુરુ મળ્યા. સદગુરુ દેવની જય, अपना मात पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ